हेलो फ्रेंड्स, वेलकम। ओके, चलो लाइव तो छू हूँ, राइट। चलो, मैं बधाने मोकली दिया छे, जेटला पण स्टुडन्ट्स मारी साथे जोडायेला छे बधाय छोकराओ सुधी मेसेज पहोंची गयो छे। ओके, તમે પણ શેર કરી દો ફ્રેન્ડ્સ, જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા લોકો આ લિંકને એક વખત શેર કરી દો, જેથી કરી જે છોકરાઓ જોડાણા નથી એ છોકરાઓ પણ જલ્દીથી જોડાઈ જાય આપણા લેક્ચરમાં, રાઈટ। ચલો, ઘણા છોકરા ખૂબ ડાયા છે, એ લોકો શેર કરવા લાગ્યા છે, જે લોકો નથી કરતા એ લોકોને કહું જલ્દીથી શેર કરી દો એટલે આપણે જોઈન થઈ જઈએ। ઓકે, અને આજે આપણે થોડું ઘણું ભણી લઈએ। સાયન્સ ભણવું છે, આજે આપણે વિજ્ઞાનને ભણવું છે, રાઈટ। અને જ્યાં આપણે ઊભું રાખ્યું હતું ત્યાંથી ફરી એક વખત એને ડગ ભરાવવા છે। ઓકે, ચલો, બસ 34 છોકરાઓ જ છે, 36, બહુ ઓછા ભાઈ। કેમ આવું છે? મેચ ચાલુ છે એટલે મેચમાં આરસીબી જીતી જવાની છે, ચિંતા ન કરો। અને પછી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન ને એ બધું હોય એમાં તમે કદાચ નહીં હોય ને તોય હાલશે। ઓકે, આરસીબી જીતી ગઈ, ચાલો ને, એટલે કદાચ તમે નહીં હોય ને તો વિરાટ કોહલી જે છે એ બોલી દેશે ને એની રીતના જેને જેને જે મળવાનું છે એ મળી જશે, એટલે ઉપાધિ કરતા નહીં તમે। ટેલિગ્રામમાં નોટિફિકેશન આવી ગઈ છે, જોવો જોઈએ। ઓકે, ચલો તો હું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે સામાન્ય વિજ્ઞાનનો આજે લેક્ચર છે અને સામાન્ય વિજ્ઞાનના લેક્ચરમાં જેટલા પણ ડાયા છોકરાઓ જોઈન થયા છે બધા છોકરાઓનું દિલથી હાર્દિક સ્વાગત છે। તમને ખ્યાલ છે આપણે સામાન્ય વિજ્ઞાન ભણી રહ્યા છીએ। મારું નામ અભિજીતસિંહ ઝાલા છે। છેલ્લા ઘણા સમયથી હું અલગ અલગ સંસ્થાઓમાં કાર્યરત છું અને અનએકેડમીમાં પણ ઘણા સમયથી હું કાર્યરત છું। એક જ મિનિટ રહ્યો, હું તો કાર્યરત છું પણ અહીંયા કંઈક કાર્યરત નથી એવું મને લાગે છે। આપણે ન્યૂટનનો નિયમ છે, તમને ખ્યાલ હોય તો ગુજરાતી ખાસ કરીને, કે ભગવાન જાણે આમાં આમ કરવાથી આમાં ઉર્જા આવી જતી હોય છે, પણ આ વખતે હું ભોઠો પડ્યો, એવી કોઈ ઉર્જા આવી નહીં। પણ બિલીવ મી, મારી પાસે હજી એક રિમોટ છે અને તમે કોઈ ચિંતા કરતા નહીં, રાઈટ? ઓકે,
હાય શિવમ, કેમ છો? હા, સેલ ગયા હતા ને, હવે થઈ ગયું છે સ્ટાર્ટ, હવે બધું બરોબર છે. ઓકે, તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે. તમને ખબર છે કે હું તમને જીઓગ્રાફી અને કલ્ચર તો ભણાવું છું, સાથોસાથ બીજા પણ વિષયો ભણાવું છું, અને એ વિષયો યુટ્યુબમાં પણ ભણાવું છું અને પ્લસમાં પણ ભણાવું છું. તો તમને એમ થાય છે પ્લસ એટલે શું? પ્લસ એટલે સબસ્ક્રિપ્શન. પ્લસ એટલે શું થશે? પ્લસ એટલે થશે સબસ્ક્રિપ્શન, અને એ સબસ્ક્રિપ્શન તમારે લેવું છે. મિત્રો એક બીજી વાત કહી દો, આજે તમે કદાચ ટેલિગ્રામમાં જોયું હશે, જો આજે તમે 3 મંથનું સબસ્ક્રિપ્શન લ્યો છો, આજે તમે 3 મંથનું સબસ્ક્રિપ્શન લ્યો છો આજ અને કાલના 2 દિવસમાં, તો તમને 1 મહિનો એક્સ્ટ્રા મળે છે. 1 મહિનો તમને એક્સ્ટ્રા મળશે. ઓકે, જેવું તમે 3 મહિનાનું સબસ્ક્રિપ્શન થઈ જશે, તમને 3 મહિનાનું બતાવશે અને 2 કે 3 દિવસમાં એક્સટેન્ડ કરીને આપી દેશે 1 મહિનો બીજો. તો જે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે તો 4 મહિનાનું સબસ્ક્રિપ્શન થઈ જશે હવે, રાઈટ? 3 મહિનાનું એમ લાગે છે 3 મહિનાનું, હવે 4 ઓલું 90 દિવસનું થાય ને આપણને એક 30 દિવસ બીજા મળે કે 120 દિવસ થઈ ગયા સાહેબ, વાંધો નહીં, હવે તો હું લડી લઈશ, રાઈટ? તો જે લોકો મોટું સબસ્ક્રિપ્શન નથી લેવા માંગતા એ લોકો માટે આજની ઓફર છે. AZ10 કોડ યુઝ કરવાનો છે. કયો કોડ યુઝ કરવાનો છે? AZ10 કોડ યુઝ કરી તમારે સબસ્ક્રિપ્શન લઈ લેવાનું છે, અને એ સબસ્ક્રિપ્શનના ફાયદાઓ અહીંયા છે. એક જ સબસ્ક્રિપ્શનમાં એક કરતા વધુ શિક્ષકો છે, કોઈ પણ વર્ગમાં અમર્યાદિત પ્રવેશ છે, રાઈટ? EMI સુવિધા ઉપલબ્ધ છે અહીંયા, સ્ટ્રક્ચર કોર્સ અને નોટ્સ છે, મતલબ કે જો હું કદાચ તમને ભણાવું એની પછી નોટ્સ આવે, નોટ્સ પણ તમે ડાઉનલોડ કરી શકો. લાઈવ વર્ગો અને રેકોર્ડિંગ સેશન્સ પણ તમે જોઈ શકો છો. તમે કદાચ લાઈવ નથી જઈ શકતા તો એને તમે રેકોર્ડેડ જોઈ શકો છો. શંકા નિવારણ સેશન અને ક્વિઝનું પણ આયોજન અહીંયા થતું હોય છે, રાઈટ? આ બધા માટે તમારે AZ10 કોડ યુઝ કરવાનો છે. કોરોના છે, દૂર રહેવું, સારું ભણવું, સારું વાંચવું, સારી એપ્લિકેશન લેવી. સારી એપ્લિકેશન એટલે તમને ખબર છે કે અત્યારે તમે IPL જોતા હશો, અત્યારે પ્રેઝન્ટેશન જો કદાચ ચાલુ હોય ને તો જોજો પાછળ ક્રેડનું હશે અને નીચે તમને દેખાશે, રાઈટ? શું દેખાશે? ડ્રીમ 11 નું કદાચ હશે અને હશે અનએકેડમીનો માર્કો. તો અનએકેડમી આજે વિશ્વસનીય છે. ઓકે, અને એમાં હું ભણાવું છું તો યુટ્યુબમાં મેં તમને હું ભણાવી દીધું, ગુજરાતનું ભૂગોળ ભણાવી દીધું ફ્રીમાં. આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે આપણે અહીંયા સંપૂર્ણ વિજ્ઞાનનું એક પોર્શન ખતમ કરી નાખવાના છીએ, અને એ પોર્શન છે બાયોલોજી. કયો પોર્શન છે? બાયોલોજી. જેવું બાયોલોજી ખતમ થાય એટલે આપણે ફિઝિક્સને થોડોક ટાઈમ આપશું. ત્યાં સુધી મારી ફિઝિક્સની PPT તૈયાર થઈ જાય ત્યાં સુધી હું તમને GCRT કરાવીશ. શું કરાવીશ? GCRT કરાવીશ. આ GCRTમાં આપણે વિજ્ઞાન આ GCRTમાં આપણે સમાજ વિદ્યા આખી કરશું, જેમાં ઇતિહાસ પણ જોશું, અર્થશાસ્ત્ર પણ જોશું, બધું જોશું, રાઈટ? મિશન 101 જો કદાચ તમે નથી જાણ્યું તો તમે ભૂલ કરી રહ્યા છો. એક વખત આવું જોઈએ, પછી નું આવે તમતાર સાહેબ ડિસલાઇક કરીને પણ તમે જઈ શકો છો. અહીંયા 101 માં 101 ટોપિક મેં લીધા છે, અને આ 101 ટોપિક ડેઈલી આવે છે 8:30 કલાકે. આજે આવ્યું નતું, અને મેં તમને કીધું આજે ન આવ્યું હોય. શું છે એમાં? 17 જેટલા ઇતિહાસના, 17 જેટલા ભારતના ઇતિહાસના, 17 જેટલા ગુજરાતના ઇતિહાસના, 17 જેટલા ગુજરાતના ભૂગોળના, 17 જેટલા ભારતના ભૂગોળના, સાંસ્કૃતિક વારસાના 17 અને 16 સાહિત્યના, એવા ટોટલ કરીને 101 જેટલા ટોપિક છે. અને આ ટોપિક હું અંદાજિત 150 કલાક ભણાવીશ. બીજા 50 કલાકનો બીજો એક સિલેબસ લઈ આવીશ. આ 200 કલાકનો સિલેબસનો મતલબ શું? 200 કલાકનો સિલેબસનો મતલબ થયું ક્લાસ 3, સુપર ક્લાસ 3 અને સાથે સાથ તમારી GPSC ની પરીક્ષાઓમાં જીકે નો પોર્શન તમારો 200 કલાકમાં સંપૂર્ણ કવર થાય. માત્ર બીજા વિષયોમાં મેથ્સ અને રીઝનિંગ નહીં બાકી રહે, ઇંગ્લિશ નહીં, એ તમારી રીતના કરવાના. બાકી જીકે પોર્શન આખો હું તમને અહીંયા કમ્પ્લીટ કરાવીશ. મનીષ સિંધી સાહેબ તમને સવારે ડેઈલી શું કરાવે છે? કરંટ અફેર્સ કરાવે છે, રાઈટ? બસ તો આવી રીતના કંઈક તમારે જોઈન થઈ જવાનું છે આમાં. ઓકે, ચલો. આજ કેમ નહોતું? મનીષ સિંધી સાહેબને કંઈક કામ આવી ગયું છે સાહેબ, રાઈટ? આજે મારો પણ લેક્ચર નહોતો, મારે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે હું નહોતો લઈ શક્યો, રાઈટ? તો આટલું કરાયું. હવે તમને એમ કહી દઉં સાહેબ, આ તો આપણે રેગ્યુલરની વાત થઈ. હવે જો આ બધી બેચો છે, તમારે એમાં ઘૂસવું હોય તો ઘૂસી શકો. 10મી એપ્રિલથી એક બેચ ચાલુ થઈ ગઈ છે, જે કયું છે કોમ્પ્રેહેન્સિવ ફાઉન્ડેશન બેચ ક્લાસ 3, રાઈટ? યાદ રાખજો, કોમ્પ્રેહેન્સિવ. આ કોમ્પ્રેહેન્સિવ નો સ્પેલિંગ પણ અહીંયા તમે જોઈ શકો. ઘણી વખતે છે ને આપણે નેગ્લેક્ટ કરી દેતા હોય છે બધી વસ્તુઓને, રાઈટ? તો ફાઉન્ડેશન છે તો ફાઉન્ડેશન પણ તમે અહીંયા જોઈ શકો છો. બેચ છે તો બેચ નો સ્પેલિંગ પણ તમે અહીંયા જોઈ શકો છો. ક્લાસ 3 નો સ્પેલિંગ નહીં પૂછાય, રાઈટ? સ્પેશિયલ બેચ ફોર RFO મેઇન્સ માટેની એક બેચ ચાલુ થઈ ગઈ છે, જેમાં આટલા ફેકલ્ટી છે. આ બધા ફેકલ્ટીને તમે લગભગ
બધા નામચીન ફેકલ્ટી છે, બધાને આપ ઓળખતા જ હશો. આને ફરી એક વખત માતા પિંડમાં આવી છે. 1 જ મિનિટનો ટાઈમ આપો મને. માતાજી માતાજી. આટલી જલ્દી તો સેલ ન હોય આજે. આનું કામકાજ ચાઇનીઝ છે. ચલો હું એક બીજો સેલ પણ એડ કરી દઉં. કદાચ સેલના જ કારણે હશે તો ખબર તો પડી જ જવાની છે આપણને, રાઈટ? ઘણા બધા સેલ યુઝ કરવા પડે છે. સર તમારા અગાઉના વિડીયો જોઈ શકાય? હું આજથી જોવાનું જોડાવું છું. ઓકે, જોઈ શકાય. અનએકેડમીની એક ટેલિગ્રામ ચેનલ છે, એક ટેલિગ્રામ ચેનલ મારી છે. 2 ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ શકો છો. એ 2માં જોડાઈ જાઓ એટલે એમાં તમને બધી ડિટેલ મળી જશે, રાઈટ? આમાં કોઈક છોકરાઓ તમને અચ્છા સિવાય સોની. ઓકે બેટા, કઈ કામ હોય તો મારા લાયક મને જરૂરથી જણાવજો. હા ચલો, સેલ થી ચાલુ થઈ ગયું છે, વાંધો નહીં. ત્યારબાદ આગળ વધીએ અને જોઈએ સાહેબ, જીપીએસસી એક્ઝામ માટે એક કોર્સ ચાલુ થયો છે જેમાં 4 ફેકલ્ટી તમને જોવા મળે છે. ગુજરાતી અને ઇંગ્લિશની રાઇટિંગનો એક બહુ મસ્ત એવો કોર્સ ચાલુ થઈ ગયો છે. પ્રેરણા નામની એક બેચ ચાલુ થઈ ગઈ છે. દિશા નામની એક બેચ ચાલુ થઈ ગઈ છે, એટીડીઓ માટે છે, રાઈટ? અને આ બધા માટે શું કરવાનું સાહેબ? 1 મહિનાથી લઈ અને કેટલા મહિના સુધીના સબસ્ક્રિપ્શન પેક છે? 24. 1 મહિનાનું ન લ્યો, નથી લેવાનું થતું. 3 મહિનાનું અત્યારે લેવા જેવું છે, કારણ કે 3 + 1 મંથ ફ્રી છે. હવે 1 મંથ એટલે સીધા તમારા 1400 રૂપિયા ફ્રી થઈ ગયા કહેવાય, રાઈટ? 3500 ના 10% કેટલા થાય? તમે એમ કહો સાહેબ 350. હું એમ કહું પાછા 10% કેટલા થાય? તમે કહો સાહેબ 350. એટલે અંતે અમાઉન્ટ AZ10 કોડ યુઝ કરો એટલે પહેલા 10% મળશે. એટલે અહીંયા તમારું અમાઉન્ટ થઈ જશે કેટલું? જેટલું થતું હોય એટલું મળે. લગભગ જ્યાં સુધી મારું ગણિત સાચું છે ત્યાં સુધી હું તમને કહું ને તો થતું હોય, ચાલો મૂકો ને, ચાલો કહી દઉં, 3150 રૂપિયા. 3150 માં 10%નું ડિસ્કાઉન્ટ. જ્યારે તમે એટલીસ્ટ તો ક્રેડિટ બનાવી જશે. હવે એ ક્રેડિટ તમે યુઝ કરી નાખો, પાછા 350 બાદ કરી નાખો એટલે 2800 રૂપિયા થઈ ગયા. કેટલા રૂપિયા થઈ ગયા? 2800 રૂપિયામાં તમને 4 મહિનાનું સબસ્ક્રિપ્શન મળ્યું. કેટલા મહિનાનું સબસ્ક્રિપ્શન? 4 મહિનાનું. પણ સાહેબ હું હજી કહું છું કે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન બેસ્ટ છે. પર મંથ 350 છે. એમાંય તમે આ કોડ યુઝ કરો છો, 10%નું ડિસ્કાઉન્ટ, 10%નું ડિસ્કાઉન્ટ, બરાબર? તો એવી રીતના કરી 6800 રૂપિયા કંઈક છે. તો ચલો આજના ટોપિકમાં આવી જઈએ. એની પહેલા હું તમને કાલના થોડાક ટોપિક કહી દઉં. તમને આનંદ થશે જાણીને કે કાલે તમારા માટે બમ્પર સરપ્રાઈઝ છે. સાહેબ બમ્પર સરપ્રાઈઝ તો સાંભળેલી. આ બમ્પર સરપ્રાઈઝ એટલે શું? કાલે સવારે 11 વાગ્યે, કાલે સવારે 11 વાગ્યે, કાલે બપોરે 2 વાગ્યે. ઓકે સાહેબ. કાલે સાંજે 8:30 કલાકે. ઓકે સાહેબ. કાલે રાત્રે 11 વાગ્યે. સમજાય છે? તો આમાં તમને ખાલી કલાકો કહી દો એટલે કલાક જાણીને તમને આનંદ થશે. અહીંયા પહેલા લેક્ચરની કલાક છે એ અંદાજિત 1.5 કલાક છે. બીજા લેક્ચરની કલાક છે એ અંદાજિત 1 કલાક છે. ત્રીજા લેક્ચરની કલાક છે એ અંદાજિત 1.5 કલાક છે. અને ચોથા લેક્ચરની કલાક છે અંદાજિત 1.5 કલાક છે. મારું ગણિત તો નબળું છે પણ છતાં પણ તમારું ગણિત સારું છે. તમે ગણીને કહી દો 5.5 કલાકનું કામ થશે. કેટલાનું કામ થશે? 5.5 કલાકનું. કારણ કે આ બે મળીને થઈ ગયા 3. આમાં પૂરા 3 ન થઈ શક્યા એટલા માટે 6 નો થયા. કેટલા થયા? 5.30. 5.5 કલાકનું કામ કાલે આપણે અનએકેડમીની એપ્લિકેશનમાં કરવાના છે. કેમાં કરવાના છે? અનએકેડમીની એપ્લિકેશનમાં કાલે કરવાના છે. હવે શું કરવાના છે તમને કહી દઉં. સવારે 11 વાગે આપણે 50 માર્ક્સની મોક ટેસ્ટ હશે. કેટલા માર્કની મોક ટેસ્ટ હશે? 50 માર્ક્સની મોક ટેસ્ટ. એ જ 50 માર્ક્સની મોક ટેસ્ટનો બીજો ભાગ રાત્રે 11 કલાકે હશે. એટલે તમારે 11 શું કે નંબર ફિક્સ કરી નાખવાનો છે. 11 આપણે મોક ટેસ્ટ. અને આ મોક ટેસ્ટ માયકાંગલા જેવી નહીં. મોક ટેસ્ટ સારી માયલી, ભારે માયલી. કઈ રીતના? અત્યાર સુધી જે તમે બાયોલોજી ભણ્યા ને, અત્યાર સુધી જે તમે બાયોલોજી ભણ્યા એ અને અત્યાર સુધી 101 ટોપિક તમે ભણ્યા એ, એટલે 17 ટોપિક ભણ્યા છો 101 માં. કેટલા ટોપિક? 17. એ 17 ટોપિક
અને બાયોલોજી સંપૂર્ણ જેટલું આપણે ભણ્યું એ બેયની ભેગી થઈ અને 100 માર્ક્સની ટેસ્ટ હશે. કેટલા માર્ક્સની ટેસ્ટ? 100 માર્ક્સની. આના ઉપરથી તમને મિત્રો 100% ખાતરી આવી જશે કે તમે જે મહેનત કરી છે કેવી છે. બીજી ખાતરી એ આવશે કે વિશ્વાસ આવશે કે મેં તમને મહેનત કરાવી છે એ કેવી મહેનત થઈ છે. અને હવે કદાચ પ્રશ્ન પૂછાય તો આપણને આવડે કે નહીં એ આના માધ્યમ ઉપરથી તમને ખ્યાલ પડવાનો છે. તો જરૂરથી બધાએ જોડાવાનું છે સાહેબ. તો આ સાંજે શું હશે? સાંજે 8:30 કલાકે રાબેતા મુજબ જે આપણે ભણીએ છીએ 101 ટોપિક એ ભણવાના જ છે. આ 101 ટોપિકમાં ભણેલો ટોપિક પણ આમાં આવી શકે, 1-2 પ્રશ્ન એમાં થઈ શકે, એટલે એ ન્યાય આવવું જરૂરી છે. અને હવે આવ્યું બપોરે 2 વાગે. છોકરાઓને બહુ મૂંઝાતી વસ્તુઓના નિવારણ લઈને આવું છું. બહુ તમે કીધું ને એટલા માટે આ સેશનનું આયોજન કર્યું છે. હું આ સેશનનું આયોજન કરતો નથી, પણ કોઈ પણ પરીક્ષા પાસ કરવાની હોય એ ક્લાસ 3 છે, એ ક્લાસ 1-2 છે, રાઈટ? આ બધા માટે મુખ્ય 8 નિયમો છે. અને આ 8 નિયમો જે છે એ નિયમો લઈને આવીશ. અને સાથે સાથે હું તમને બુક લિસ્ટ કહેવાનો છું. શું કહેવાનો છું? બુક લિસ્ટ કહેવાનો છું. એટલે જેની પણ તૈયારી કરતા હોય તમે પીએસઆઈ ની, ક્લાસ 3 ની, જીપીએસસી ની, જેની પણ, રાઈટ? વારંવાર મેસેજ કરીને તમે મને કહો છો કે સાહેબ આનું બુક લિસ્ટ આપો, અને હું નથી દઈ શકતો જવાબ. આજે હવે તમને કહું છું કે અહીંયા આવી જજો, એટલે બધા પ્રશ્નો જે છે એ તમારા પ્રશ્નનું નિવારણ અહીંયા તમને મળી જશે. સમજાય છે? એટલે કાલનો આ ટાઈમિંગ ભૂલથી પણ ભૂલતા નહીં. કાલે આટલું તમારે તમારા માટે મગજમાં ચડાવીને રાખવાનું છે કે આટલું આપણે ભણવાનું છે કાલે, રાઈટ? ઓકે, રેકોર્ડેડ જોઈ લીજો ગિરીશભાઈ, બેટા રેકોર્ડેડ જોઈ લીજો ડિયર, રાઈટ? ચાલો, ઓકે, ચાલો. તો હવે આપણે આપણા સેશનની શરૂઆત કરીએ છીએ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા ખોરાકના ઘટકો. ખોરાકના ઘટકોમાં પોષક ઘટકોની આપણે વાત કરી હતી. અને એ પોષક ઘટકોમાં આપણે ભણતા સાહેબ લગભગ વાઇટામિન્સ ભણી ગયા, આપણે ખનિજ ક્ષારો ભણી ગયા, આપણે ભણી ગયા પ્રોટીન, આપણે ભણી ગયા ચરબી, અને છેલ્લે આપણે ભણતા પહોંચ્યા હતા ક્યાં? અત્યારે તમે પીધું અને ખૂબ જ જરૂરી જે છે એ છે વોટર, રાઈટ? પાણી, કે જેના વગર સૃષ્ટિ અશક્ય છે, જેના વગર જીવ સૃષ્ટિ અશક્ય છે, જેના વગર જીવવું અશક્ય છે. એ પાણી જે છે એ પાણી વિશે આજે આપણે ભણવું છે. કે ને પાણી તે પાણી તેરા રંગ कैसा जिसमें मिला दो उस रंग जैसा. પણ મનુષ્યના ચહેરા પર આ એક ખૂબ સુંદર એવો જે રંગ છે, એ રંગ આપનાર એક રંગવિહીન વસ્તુ એટલે એનું નામ પાણી. માણસના શરીરમાં અંદાજિત 60 થી 70% પાણીનો ભાગ હોય છે. તમે એકદમ જબરદસ્ત રીતના ઉભા છો ને સાહેબ, આ તમારા બાવડાઓ, આ તમારા મસલ્સ, આ તમારું જબરદસ્ત બોડી, એની અંદર વોટર ખૂબ જ મહત્વનું છે. અને અંદાજિત તમારા શરીરના 60 થી 70% જેટલું પાણી છે. તમારું ધારો કે વજન 100 કિલો છે તો એ આટલા ટકા જેટલું પાણી છે, રાઈટ? તો શરીરના વજનના 60 થી 70% જેટલું પાણી હોય છે. શરીરમાં જૈવિક રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે, અને એ બધી જ જૈવિક રાસાયણિક ક્રિયાઓ જે છે એ પાણીના માધ્યમથી થાય. કેના માધ્યમથી થાય? પાણીના. એટલે કે પાણી માધ્યમ તરીકે વર્તે છે. શરીરમાં જો પાણીની માત્રા કદાચ યોગ્ય પ્રમાણમાં ન હોય અથવા તો ન જળવાઈ રહે ને તો વ્યક્તિને ડિહાઇડ્રેશન થાય છે. શું થાય છે? ડિહાઇડ્રેશન. અને એના જ લીધે જૈવિક ક્રિયાઓ જે છે શરીરમાં થતી હતી, જે પાણીના માધ્યમથી થતી હતી, એ જૈવિક ક્રિયાઓ કેવી થઈ જશે? મંદ થઈ જશે. અને એ મંદ થઈ જતી હોવાના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે, વ્યક્તિ મરી પણ જશે, રાઈટ? અત્યારે તમને ખ્યાલ છે કોરોનાના કેસીસ ખૂબ વધી રહ્યા છે સાહેબ, ક્યાંય બહાર નીકળવા જેવું નથી. એક વાત કહું તમને ખ્યાલ હોય તો હું થોડાક ટાઈમ પહેલા વેક્સિનેશન માટે હું બેઠો હતો, અને બધાની વેક્સિન સરકારી કામ હતું એમાં હું ગયો. અને મારી એક ભૂલ પણ હતી કે મેં જે માસ્ક પહેર્યું હતું એ માસ્કમાં છે જેવું નાક દેખાતું હતું, મેં મારો ફોટો મૂક્યો. અને કેટલા લોકો કોન્સર્ન હતા મારા હેલ્થ પ્રત્યે. ઘણા લોકોનો મેસેજ આવ્યો, સાહેબ માસ્ક ઊંચું કરી નાખો, સાહેબ માસ્ક ઊંચું કરી નાખો, માસ્ક હરખું પહેરી લ્યો. સમજાય? અને આ જોઈને આનંદ પણ થાય, એમ થાય કે ના સાહેબ ચલો કોઈ તો છે કેર કરવાવાળું, એમ, રાઈટ? અને ઘણા બધા છોકરાઓને કાલે રાત્રે થોડોક બોર થતો તો મેં લખ્યું કે કોઈ જાગતું નથી, તો ઘણા બધાના મેસેજ આવ્યા સાહેબ અમે જાગી છીએ. પછી મેં બધાને કીધું તો હોઈ જાઓ, રાઈટ? હવે એમાં એક અમારા ઘરની બાજુમાં આ નવું ઘર, જૂના ઘરે જ્યારે રહેતો આજથી 4 મહિના પહેલા લ્યો ને, ત્યારે અમારો જે પાડોશ હતો એક્ઝેક્ટ મારા ઘરની સામે
એક બા રહેતા હતા અને એ બા છે એ બા વેક્સિનેશન માટે આવ્યા. આવું કરવું જોઈએ નહીં, પણ ઘરડા હતા, એક ઉંમર હતી ને બધા ઘણા ટાઈમથી ત્યાં બેઠા, કારણ કે પ્રોસેસ નહોતી ખબર, એટલા માટે હું ત્યાં ગયો અને એમને ત્યાં બધી પ્રોસેસ કરી દીધી અને એમનો વારો લઈ લીધો મેં. આજે સવારે મને જાણ થઈ કે એમને કોરોના થઈ ગયો અને તેઓ મૃત્યુ પામ્યા છે. કે એની વાત જવા દો. અમારી બાજુમાં એક સોસાયટી છે, એ સોસાયટીમાં લગભગ 40 ઘર છે. એ 40 ઘરમાં 10 ઘર છે ને, એ 10 ઘર ક્વોરન્ટાઇન છે. કેટલા ઘર ક્વોરન્ટાઇન છે? 10 ઘર ક્વોરન્ટાઇન છે. આખા ઘરના ઘર ક્વોરન્ટાઇન છે. આખી શેરીની શેરી ક્વોરન્ટાઇન છે. આખા શહેરના શહેર ક્વોરન્ટાઇન છે. તમે જોતા હશો, તમે ન્યૂઝ જોતા હશો. આ ડરાવવાની જરાય વાત નથી, ડરવાનું નથી, મક્કમ રહેવાનું છે, માનસિક રીતના એકદમ સરખું તાકાતવાળું રહેવાનું છે. પણ સાહેબ સાવચેતી પણ એટલી જ રાખવી જરૂરી છે. તમારા ઘરે આવતા કે બહાર જતા લોકોના સંપર્કમાં તમે ન આવો એ ખાસ ધ્યાન આપશો. મુખ્યત્વે જો કદાચ બની શકે તો કઠોળ છે, કઠોળનું સેવન કરો. કોઈ એવી વસ્તુ ન ખાવ કે જે તમારા શરીરને થોડુંક હેરાન કરે છે. અત્યારે મેંદો ને આવું બધું થોડું ઓછું કરી દો. કઠોળ છે, કઠોળ સ્ટાર્ટ કરી દો ખાવાનું, રાઈટ? આજે તે હું ગરમ પાણી પીતો હતો તો મને એક વિચાર આવ્યો, સાલું કેવું કહેવાય કે મોતનો ડર એ ભય કેવો હોય છે, એ બીક કેવો હોય છે કે ઉનાળામાં આપણે ઠંડા પાણી પીવાથી ટેવાયેલા હોય છે અને આ ઉનાળામાં આપણે આપણી સેહતને ધ્યાન રાખવા માટે આપણે ગરમ પાણી પીવી છે. અને આપણા આયુર્વેદમાં લખ્યું છે ગરમ પાણી ખૂબ સારું છે, સવારે જાગતા વેત જ તે હુંફાળું પાણી પીવું જોઈએ. આપણે કોઈ દિવસ પીધું નથી, પણ આવું બધું થાય ત્યારે આપણે જાગીએ છીએ, દોડીએ છીએ. ચલો છતાં પણ આપણે જાગી ગયા છીએ, બહુ મોટી વાત છે. આપણે જાગી ગયા છીએ એ ઘણી સારી વાત કહેવાય છે, રાઈટ? તો બધા પોતાનું ધ્યાન દેજો સાહેબ, સેનિટાઈઝ કરજો, માસ્ક પહેરજો. હું તો કહું છું બહાર જવાનું ટાળજો. ઓકે, ઘણી જગ્યાએ મેં એવું જોયું છે કે લોકો ક્લાસમાં હજી જાય છે. ક્લાસમાં તમે જાઓ છો, કોઈ જગ્યાએ ઓફલાઈન ક્લાસ ચાલુ છે, રાઈટ? તમે ત્યાં જાઓ છો સાહેબ, તમને કદાચ કંઈ નહીં થાય, તમારી ઇમ્યુનિટી બહુ જબરદસ્ત છે, હું સમજી શકું, રાઈટ? જોકે એવો ફાકામ રહેવાની જરૂર નથી. એક સમય હતો કે પહેલો જે કોરોનાની વેવ હતી ને એમાં શું બનતું, એમાં લોકો 5-7 દિવસે એના લંગ પર થોડી ઘણી અસર થતી. આ કોરોના છે ને, આજે બીજું સ્ટ્રીમ તમને જે જોવા મળે છે અત્યારે, રાઈટ? એમાં શું છે કે બીજા દિવસે, સેકન્ડ દિવસે તમારા શરીર પર અસર કરે છે, રાઈટ? તો ખાસ ધ્યાન દેવા જેવી વાત છે આમાં. એટલે ક્યાંય નહીં સાહેબ, ઓફલાઈન ટાળો અત્યારે જવું, બરાબર? ઓફલાઈન ક્લાસીસ છે. હું પણ માનું છું કે ઓફલાઈન ક્લાસીસમાં બહુ મજા આવે એમ, બરાબર? અને આપણને કોઈના વાંધો પણ નથી, પણ અત્યારે આપણે ન જવું જોઈએ. સમજાય છે? ચલો, જો 200 છોકરાઓની અંદાજિત હાજરી છે, રાઈટ? તો હવે આપણે પાણીનો ટોપિક છે એ સ્ટાર્ટ કરી દઉં, સહેજ પાણી પીને. ચલો, ડન. તો પાણીની આપણે વાત કરી હતી. પાણીમાં આપણે આટલું જોવાનું હતું કે ડિહાઇડ્રેશન છે, એ ડિહાઇડ્રેશન વ્યક્તિને થઈ ગયું તો શું થાય? તો એને ORS લેવું પડે. શું લેવું પડે? ORS લેવું પડે. હવે તમે પાણી પીવો છો, એ પાણીમાં ઓગળેલી જે અશુદ્ધિઓ છે એને આપણે શું કહીએ? એને આપણે કહીએ TDS. નથી કહેતા કે ઇતના TDS હો વહી પાણી પીના चाहिए. TDS નો મતલબ શું થાય? ટોટલ ડિઝોલ્વડ સોલિડ. ટોટલ ડિઝોલ્વડ સોલિડ કેટલું છે એમાં, રાઈટ? અને એ કેનાથી મપાય? TDS મીટરથી મપાય છે. કેનાથી મપાય છે? TDS મીટરથી મપાય. તો પાણીના બે ચાર પોઈન્ટ બહુ સારા યાદ રાખવાના છે. હવે આ જ પાણી છે, TDS અને PPM. PPM નો મતલબ થાય પાર્ટ્સ પર મિલિયન, રાઈટ? તમારી આજુબાજુમાં જે હવા છે એ હવા કેટલી અશુદ્ધ છે ને એ જાણવા માટે પણ તમારે શું કરવાનું છે? તમારે એ માપન થાય છે પાર્ટ્સ પર બિલિયન, રાઈટ? એક મિલિયનમાં કેટલા એવા પાર્ટ્સ છે જે પ્રદૂષિત છે, જે દૂષણો છે, જે દૂષકો છે, એના ઉપરથી આપણે નક્કી થાય છે. જો PPM 0 થી 50 જેટલું હોય, PPM 0 થી 50 જેટલું હોય તો એ પાણી સારું કહેવાય. જો PPM 50 થી 100 જેટલું હોય તો એ પાણી પીવા લાયક કહેવાય. આદર્શ પાણી તો કે 0 થી 50, 50 થી 100 તો કે પીવા લાયક સાહેબ. પણ જો કદાચ 500 થી વધુ હોય તો એ હાનિકારક થઈ ગયું. કેવું થઈ ગયું? એકદમ ડિસ્ટર્બિંગ થઈ ગયું. એ પીવું જોઈએ નહીં, રાઈટ? અને સૌથી શુદ્ધ પાણી એટલે શું? એને આપણે કઈ RO. તમે સાંભળ્યું હશે, કેન્ટ કાહિલાના. આરો લાના તો કેન્ટ કાહિલાના, આવી રીતના તમે કદાચ એક એડ સાંભળી હશે ધનુબેનની, રાઈટ? તો આ RO એટલે શું? RO નો મતલબ થશે રિવર્સ ઓસ્મોસિસ. શું થશે? રિવર્સ ઓસ્મોસિસ. તો આટલા પોઈન્ટ આપણે પાણીના યાદ રાખવાના છે.
પાણીમાં હું તમને લખાવું છું અત્યારે એટલું તમારે તમારા મગજમાં ચડાવવાનું છે. ચલો, વોટરનો સૌથી પહેલો પોઈન્ટ જે છે, એ સૌથી પહેલો પોઈન્ટ શું લખવાનો છે કે પાણી જે છે એ મનુષ્યના શરીરમાં, એટલે કે બોડી વેઇટ તમારો રહ્યો ને, બોડી વેઇટ, એ બોડી વેઇટના અંદાજિત 60 થી 70% જેટલું પાણી છે. કેટલા ટકા જેટલું પાણી છે? 60 થી 70% જેટલું પાણી છે. પોઈન્ટ નંબર 1. આ જ વોટર છે, એ વોટર શેના માટે કામ લાગે છે? તો કે શરીરમાં થતી તમામ જૈવિક ક્રિયાઓ છે, એ જૈવિક ક્રિયાઓ કેના માધ્યમથી થાય છે? તો કે એ ક્રિયાઓ થશે વોટરના માધ્યમથી. કેના માધ્યમથી? પાણીના માધ્યમથી થાય છે. રાઈટ? તો આ પોઈન્ટ નંબર 2 થઈ ગયો. હવે જઈએ આપણે પોઈન્ટ નંબર 3 તરફ, કે જો કદાચ પાણી શરીરમાં ઓછું પડે તો, જો કદાચ પાણી શરીરમાં ઓછું પડે તો વ્યક્તિને એક બીમારી થાય છે, અથવા તો કંઈક એવો રોગ થાય છે જેને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. શું કહીએ છીએ? ડિહાઇડ્રેશન. રાઈટ મિત્રો, આ ડિહાઇડ્રેશન તમને થયું છે કદાચ, તો ડિહાઇડ્રેશનના કારણે શું થશે કે તમારી બધી જ જૈવિક ક્રિયાઓ છે એ શું થઈ જશે? જૈવિક ક્રિયાઓ મંદ પડી જશે. કેવી થઈ જશે? મંદ પડી જશે. અને જો જૈવિક ક્રિયાઓ મંદ પડી જાય તો મનુષ્ય જે છે એ મનુષ્યનું ડેથ શક્ય છે. શું શક્ય છે? મનુષ્યનું ડેથ શક્ય છે, એટલે કે વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. તો આ પાણી જે છે એ પાણીના કારણે છે. પણ સાહેબ, અમારે તો ધ્યાન દેવું છે, અમારે તો ડિહાઇડ્રેશન થવા નથી દેવું, તો પાણી પીવાનું. અને જો કદાચ ડિહાઇડ્રેશન થઈ ગયું તો તાત્કાલિક સારવાર લેવાની. અને એ સારવારમાં શું લેવાનું છે? તો એ સારવારમાં યાદ રાખજો મિત્રો, તમારે લેવાનું છે ORS. શું લેવાનું છે? ORS લેવાનું છે. રાઈટ? ORS નો મતલબ શું થશે? ઓરલ રિપ્લેસમેન્ટ સાલ્ટ થેરાપી. કઈ થેરાપી થશે? ઓરલ રિપ્લેસમેન્ટ સોલ્યુશન આનું ફૂલ ફોર્મ છે. ઓરલ રિપ્લેસમેન્ટ સોલ્યુશન, જેને આપણે કહીએ છીએ ORS. ઓરલ ડિહાઇડ્રેશન સોલ્યુશન પણ કહીએ છીએ, ઓરલ રિપ્લેસમેન્ટ સોલ્ટ્સ પણ કહીએ છીએ. મનુષ્યના શરીરમાંથી જે સોલ્ટ્સ નીકળી જાય છે એ, રાઈટ, એને રિપ્લેસ કરે છે ઓરલી. કઈ રીતના? ઓરલી. રાઈટ? એને તમારે શું કરવાનું છે? એક બોટલ લેવાનું છે, 1 લીટર જેટલું પાણી લેવાનું છે. એ પાણીમાં તમારે આખું ORS છે ને તમારે નાખી દેવાનું છે. રાઈટ? અને વારંવાર એ પાણીને પીવાનું છે. મનુષ્યના શરીરમાં જે ઘટકો જરૂરી છે એ વયા જતા હોય ડાયરિયાના કારણે. વ્યક્તિને જ્યારે ડાયરિયા થઈ જાય ને ત્યારે પણ આવું થાય, ડિહાઇડ્રેશન થાય. કારણ કે પાણી વયું ગયું. રાઈટ? મોટા આંતરડાનું કામ શું હતું? પાણીને શોષવાનું હતું. પાણી શોષી શક્યું નહીં, એટલે ભ્રર. બરાબર? અને એ જે ભ્રર થઈ ગયું એના કારણે મનુષ્યના શરીરમાંથી ઘણું બધું ભ્રર થઈ ગયું. અને ભ્રર થઈ જાય એટલે શરીર એમ કે સાહેબ તો ગયો. આપણે કીધું બરોબર કંઈક આપું તને, ભ્રર ભલ થાય, ભ્રર થવા દે તમ તાર, હું આપ્યા જ જાઉં છું, તું ભ્રર થવા દે. અને એ જે ભ્રર થતું જાય છે ને આપણે આપતા જઈએ છીએ એક સમયે, અને એક સમય શું બનશે કે જે એ મોટું આંતરડું છે, મોટું આંતરડું પાછું હતાણ થઈ જશે, ચલો અબ હમ જિંદા હે ફિર સે. અને પછી કઈ વાંધો આવશે નહીં. તો ભ્રર થાય તો જરા પણ તમારે તકલીફ લેવાની જરૂર નથી, અથવા તો ડરવાની જરૂર નથી. રાઈટ? તો હવે જો પાણીમાં ઓગળેલી અશુદ્ધિઓને આપણે શું કહેશું? એને આપણે કહેશું બહુ નહીં દાંત કાઢવાના. ચલો, પાણીમાં ઓગળેલી અશુદ્ધિઓ જે છે એને આપણે કહેશું પાણીમાં ઓગળેલ અશુદ્ધિઓ. એને આપણે શું કહેશું? એને આપણે કહેશું TDS. શું કહેશું? TDS. પાછો સાહેબ પ્રશ્ન તો થવાનું જ છે કે સાહેબ TDS નો મતલબ શું? ટોટલ ડિઝોલ્વડ સોલિડ. શું થશે? ટોટલ ડિઝોલ્વડ સોલિડ. ફૂલ ફોર્મ લખવું હોય તો લખી નાખજો. ટોટલ ડિઝોલ્વ સોલિડ. રાઈટ? ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે TDS. પાણીમાં ઓગળેલી અશુદ્ધિઓને આપણે TDS કહીએ છીએ. એટલે કે TDS નું ફૂલ ફોર્મ છે ટોટલ ડિઝોલ્વડ સોલિડ. જો સાહેબ આટલું જ ભણ્યા છે, એકદમ ઈતુસા, પણ સાહેબ બહુ કામ લાગે એવું છે. હવે આ TDS નું માપન કઈ રીતના થાય? આનું માપન કઈ રીતના થાય? સાહેબ માપન તો એનું મીટર જોશે, અને એ મીટરનું નામ શું છે? એ મીટરનું નામ છે TDS મીટર. કયું મીટર? TDS મીટર. TDS મીટરના માધ્યમથી TDS મપાશે. TDS એટલે ટોટલ ડિઝોલ્વડ સોલિડ. TDS એટલે પાણીમાં ઓગળેલી અશુદ્ધિઓ. રાઈટ? પાણી તો કે મનુષ્યના શરીરનો અંદાજિત 60 થી 70% જેટલો ભાગ પાણીનો બનેલો છે. જૈવિક ક્રિયા વોટરના માધ્યમથી થાય છે. વોટર ઓછું થાય, ડિહાઇડ્રેશન થઈ જાય. ડિહાઇડ્રેશન થઈ જાય, જૈવિક ક્રિયાઓ મંદ પડી જાય. મંદ પડી જાય, કવિ મંદ પડી જાય, અને બહુ મંદ પડે તો ગયા. ડન? આટલું બધાને આવડે?
સાહેબ ઈઝી છે એકદમ, આ તો ભૂકા કાઢ નાખીએ અમે. ઓકે, તો ચલો તમે ભૂકા કાઢ નાખો છો એટલા માટે આપણે થોડાક આગળ વધીએ અને બીજા પોઈન્ટ્સ જોઈએ. રાઈટ, અને એ બીજા પોઈન્ટ્સ જે છે એ અહીંયા તમને બતાવવા છે, મારે આમાં આપવા છે. ઓકે ચલો, તો મેં હમણાં કીધું હતું કે આઈડિયલ વોટર છે કેવું? જો કદાચ તમારે તમારા શરીરમાં સારામાં સારું પાણી પીવું છે તો એ કેમાં મપાય? PPM માં મપાય. કેમાં મપાય? PPM માં મપાય. હવે આ PPM એટલે શું તમને ખ્યાલ છે? પાર્ટ્સ પર મિલિયન. શું છે? પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન્સ એટલે કે 1 મિલિયનમાં કેટલા પાર્ટ્સ પ્રેઝન્ટ છે. ઓકે, PPM એટલે કે પાર્ટ્સ પર મિલિયન. તો આ પાર્ટ્સ પર મિલિયન જે છે એ કેટલા હોય તો પાણી સારું કહેવાય? જો પાર્ટ્સ પર મિલિયન મનુષ્યના શરીરમાં જે પાણી લેવામાં આવે છે એ 0 થી લઈને 50 સુધી હોય તો કેવું પાણી કહેવાય? આઈડિયલ પાણી કહેવાય. કેવું પાણી કહેવાય? આઈડિયલ પાણી કહેવાય. રાઈટ, આઈડિયલ પાણી એટલે કે સાહેબ એકદમ સારું, જબરદસ્ત, જિંદાબાદ તોડી નાખે એવું, આદર્શ જેને આપણે કહીએ. રાઈટ, પણ જો કદાચ 50 થી 100 સુધી હોય તો 50 થી 100 સુધી હોય તો પીવા લાયક છે, પી શકો. રાઈટ, હવે સાહેબ 500 થી વધુ થઈ જાય તો અરે બાપ રે બાપ, તો ભૂકા. 500 થી વધુ થઈ ગયા એટલે હાનિકારક થઈ ગયું. કેવું થઈ ગયું? હાનિકારક. અને હાનિકારક પાણી પીવાય? નો પીવાય સાહેબ, જરા પણ પીવાતું નથી. હવે આવા પ્રશ્ન પૂછી નાખે તો સાહેબ એમ નહીં, અમારે તો એ જાણવું છે કે સૌથી શુદ્ધ પાણી કેવું હોય. રાઈટ, તો જો કદાચ તમારે સૌથી શુદ્ધ પાણી પીવું છે મિત્રો, તો સૌથી શુદ્ધ પાણી અને એને આપણે કહીએ છીએ આરો વોટર. કયું વોટર છે? આરો. આમાંથી કેટલાના ઘરમાં આરો વોટર નથી? પ્રશ્ન જોજો મેં કયો પૂછ્યો છે? નથી પૂછ્યો છે એવો નથી પૂછ્યો. છે એમાં તો તમે બધા આવવાના છો. આરો કેટલાના ઘરે નથી એ મેં પ્રશ્ન પૂછ્યો છે. રાઈટ, અને આરો છે એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, રિવર્સ ઓસ્મોસિસ. ઓકે ચલો હું જોઈ લઉં કેટલાના ઘરે નથી. રીટાબેન કે માર ઘર નથી, પિયુષભાઈ ઘર નથી, રવિનાન ઘર નથી, પત્ની મનીષાબેનના ઘર નથી, રચનાબેન વાઢેરના ઘર નથી, મકવાણા હેતલબેનના ઘર નથી. તો નખાવો સાહેબ, નખાવો, નખાઈ દો. મિનરલ બોટલ નથી. ઓકે, હા હોવું જોઈએ સાહેબ. રાઈટ, હોવું જોઈએ. ઓકે, મંગાવીએ રોજ. ઋષિભાઈ કોઈ દી ન મંગાવે પાણી જે તમે મંગાવેલું પીવો છો ને એ તો જરાય ન પીવાય. ઓલા બાટલા આવી જ ને આવા, એ ન મંગાવાય. રાઈટ, વકીલ સાહેબ ના ઘરે એ વકીલ સાહેબ તમે તો લઈ નાખો. ચલો ઓકે, તો આ પાણી વિશે આપણે આટલું જાણવાનું હતું. આટલું બધાને ખબર પડી ગઈ? કદાચ પૂછતા હે તો આવડતા હે. બોડી વોટર જે છે એ મતલબ કે બોડીમાં પ્રેઝન્ટ વોટર છે એ ટોટલ બોડી વેટના 60 to 70% જેટલું હોય છે. જૈવિક ક્રિયાઓમાં વોટરના માધ્યમથી થાય છે. એ ઓછું થાય તો ડિહાઇડ્રેશન થાય, બધી જૈવિક ક્રિયાઓ બંધ થઈ જાય. તો ન થવું તો કે ORS દેવું પડે. પાણીમાં ઓગળેલી અશુદ્ધિઓને આપણે TDS કહીએ છીએ, જેને માપન TDS મીટરથી મપાય, ટોટલ ડિઝોલ્વડ સોલિડ જેને આપણે કહીએ છીએ. ત્યાંથી આગળ જે બોલ્યું હતું કે PPM એટલે કે 0 થી 50, તો કે આઈડિયલ PPM એટલે પાર્ટ્સ પર મિલિયન થાય. 50 થી 100 તો કે પીવા લાયક, 500 થી વધુ હાનિકારક. સૌથી શુદ્ધ પાણી એટલે કે આરો શુદ્ધ પાણી. અગર આરો લાના તો કેન્ટ કા હિલાના, આવું તમને એક બે ને એડવર્ટાઇઝ કરતી તમે જોયા હશે. ચલો ડન, અહીંયાથી આપણે આગળ વધીએ અને હવે બહુ મહત્વનો એક ટોપિક કે જે તમને 1 માર્ક આપવા પાત્ર બને છે, 1 માર્ક તમને આપશે, અને એ ટોપિક છે સૂક્ષ્મ જીવો અને માનવ રોગો. બહુ જ મહત્વનો, કારણ કે સાહેબ મનુષ્ય જીવે તો છે પણ શેને લઈને જીવે છે? અત્યારે રોગને લઈને જીવે છે. કેને લઈને જીવે છે? રોગને લઈને. રોગ બે પ્રકારના હોય છે. એક રોગ છે ને એ માનવ પ્રેરિત હોય છે. કેનાથી પ્રેરિત હોય છે? માનવ પ્રેરિત હોય છે. અને એક રોગ હોય છે જેને આપણે કઈ કુદરત પ્રેરિત હોય છે. કેનાથી પ્રેરિત હોય છે? કુદરત પ્રેરિત. એક હોય છે માનવ પ્રેરિત અને એક હોય છે કુદરત પ્રેરિત. રાઈટ, એક આપણે કહીએ છીએ નેચરલ અને એકલા આપણે કહીએ છીએ ચાઇનીઝ, તકલાદી. ઓકે, જો કુદરતી રોગો છે એ કુદરતી રોગોના નિવારણ છે. કુદરતી રોગો છે એના નિવારણ છે, એની દવા છે. રાઈટ, પણ જે માનવ પ્રેરિત રોગો છે એની કોઈ દવા લગભગ નથી. સમજાય છે? કેન્સર તમે તમારી રીતના કરો, એડ્સ તમે તમારી રીતના કરો છો.
ઓકે, હા, ડિપ્રેશનમાં તમે આવો છો, એ ડિપ્રેશનમાં તમે તમારી રીતના આવો છો, ડિપ્રેશનમાં તમે તમારી રીતના આવો છો, તો ડિપ્રેશનની નો કોઈ ઈલાજ નથી. હા, તમે તમારી રીતના સાયકિયાટ્રિસ્ટ પાસે જાઓ, પણ એનો કોઈ ઈલાજ છે નહીં. તમારે તમારી રીતના જ શુદ્ધ થવાનું છે. તમારા મગજથી શુદ્ધ થઈ ગયા તો થઈ શકે, બાકી થઈ શકે નહીં. તો મિત્રો, આ બધા જ પોઈન્ટને વારાફરતી વાર આપણે ભણીએ અને સૌથી પહેલો પોઈન્ટ ઉપાડીએ અને એ સૂક્ષ્મ જીવો બનશે અને માનવ રોગો બનશે. પહેલા આપણે સૂક્ષ્મ જીવોની આપણે વાત કરવી છે. નરી આંખે ન જોઈ શકાતા સૂક્ષ્મ જીવો, જેને તમે નરી આંખે ન જોઈ શકો, એને આપણે સૂક્ષ્મ જીવો કહીએ. સૂક્ષ્મ જીવ એટલે શું? કે જેને કવિ નરી આંખે જોઈ શકતા નથી. કવિની આંખ જેને નરી આંખે જોઈ શકતી નથી, એને આપણે કહીએ સૂક્ષ્મ જીવો. રાઈટ? અને એટલા માટે તમારે શેની જરૂર પડે? એટલા માટે તમારે જરૂર પડે એક ખૂબ સરસ એવા યંત્રની, અને આ યંત્રને આપણે કહીએ છીએ હોકા યંત્ર. કયું યંત્ર? હોકા યંત્ર. આવું કહે તો બધાને ધોકા યંત્ર મારવું, બરાબર? કારણ કે આને આપણે શું કહેશું? સૂક્ષ્મ દર્શક યંત્ર કહેશું. શું કહેશું મિત્રો? આને આપણે કહેશું સૂક્ષ્મ દર્શક યંત્ર. રાઈટ? હા, તો સૂક્ષ્મ દર્શક યંત્ર જે છે થોડાક ગડબડ હો ગયા है, पर चलो एक एडजस्ट कर लेना, एकदम जबरदस्त છે. રાઈટ? અને અહીંયા આવી રીતના 1 2 3 4 5 પાયા જેટલા પણ તમારે રાખવા હોય, બરાબર, તમારી કેપેસિટી પ્રમાણે તમે પાયા રાખી શકો. રાઈટ? અને આ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ ઝાયચેરા જેન્સન નામના વ્યક્તિએ કરી હતી, અને એને તે ત્રુટિ રહિત બનાવ્યું. કોને? એ બનાવ્યું એટોવાન લ્યુએનહોકે. રાઈટ? ત્રુટિ રહિત કોને કરાયું? એટોવાન લ્યુએનહોકે. એની પહેલા કોણ હતો? ઝાયચેરા જેન્સન નામનો વ્યક્તિ. એના સૌ પ્રથમ વાર સૂક્ષ્મદર્શક યંત્ર છે એ બનાવ્યું હતું. પણ ત્રુટિ રહિત કોને બનાવ્યું હતું? કે એટોવાન લ્યુએનહોક નામના વ્યક્તિ આને ત્રુટિ રહિત બનાવ્યું હતું. ઓકે, ચલો, માઇક્રોસ્કોપ. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, ડન. હવે આપણે આગળ વધી અને હવે આપણે સૂક્ષ્મ જીવો વિશે વાત કરી કે સાહેબ સૂક્ષ્મ જીવો એવા તો નરી આંખે નથી જોઈ શકાતા, એવા અમને કહો, મને જ નથી ખબર. તો તમે સાહેબ એકદમ મને વાલા છો, એટલે મારે તમને કહેવું પડે કે જો તમને ખબર છે કે તમારા કદાચ લગ્ન ન થયા હોય ને એમ નામ કદાચ આપણી ટિકિટ કપાઈ ગઈ હોય તો લીલ પહેણાવી પડે. શું પહેણાવી પડે? લીલ પહેણાવી પડે. એટલે લીલ છે એ સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈ શકાય. લીલ જે છે એ લીલ હકીકતમાં એવો સૂક્ષ્મ જીવ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા. તમે સાહેબ જવા દો ને, આ લીલ તો હું જોઈ શકું, પણ એનો એકમ હોય એને આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ છે ફૂગ. રાઈટ? ફૂગને પણ તમે જોઈ શકતા નથી. સાહેબ જોઈ શકી, એના એકમને જોઈ શકતા નથી. પ્રજીવને નથી જોઈ શકતા. સાહેબ પ્રજીવ તો સમજાણું, મગજમાં ચડ્યું આ તો. રાઈટ? બેક્ટેરિયાને તમે જોઈ નથી શકતા. સાહેબ આ પણ મગજમાં ચડ્યું. બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની શોધ પણ એટોવાન લ્યુએનહોકે જ કરી હતી, તમે કીધું હતું અમને. રાઈટ? અને સાહેબ જેનાથી જબરો ડર છે અને એ છે વાયરસ. શું છે? વાયરસ. સાહેબ તમને ખ્યાલ છે ઘણી જગ્યાએ તમે ગાય માતા વિશે સાંભળ્યું હોય છે. રાઈટ? અને લોકોએ ટ્રોલ પણ કર્યું હશે, હે ને, કે ગૌમૂત્ર પી જાઓ, આ કરો ને તે કરો. અને તમને ખાતરી સાથે કહું છું કે ગાય છે એ ગાયના દૂધમાં, ગાયના ગૌમૂત્રમાં અને ગાયના ઘીમાં એન્ટી વાયરલ એક મેકેનિઝમ હોય છે. સમજાઈ ગયું? જે આપણા શરીરમાં વાયરસ આવે છે એ વાયરસને દૂર કરતા હોય છે. રાઈટ? એટલે તમે A2 મિનરલ્સ તમે ઘણી બધી વસ્તુ સાંભળી હશે. તો મિલ્ક છે એ બહુ સારું છે. મિલ્કના ગેરફાયદાઓ પણ એટલા છે, ફાયદાઓ પણ એટલા છે. પણ આપણે સાહેબ, આપણે કેવા માણસો છીએ? આપણે એવા માણસો છીએ જે પોઝિટિવ વિચારે છે. એટલા માટે પોઝિટિવિટીની વાત કરી મેં તમને. ઓકે, ચલો. તો હવે તમે કહેવાના છો સાહેબ અમે ભણી લીધું, લીલ છે, ફૂગ છે, પ્રજીવ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે. હવે આમાંથી તમે અત્યારે કોણ સા સમજાવવાના है એ અમને કહી દો. તો પહેલા લીલના લગ્ન કરી નાખીએ. લીલ પરણેલી. ઓકે, લીલના લગ્ન કરી નાખવાના થાય છે. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, લીલ. પરમાર વિજયસિંહ એકદમ પરફેક્ટ છો તમે. હાર્દિક પટેલ બહુ જલ્દી બેટા સારું થઈ જશે. રાઈટ? એકદમ જબરદસ્ત જુસ્સો રાખજો, તમને કોઈ હરાવી શકે નહીં દોસ્ત. ઓકે, ચલો, બીજી કોઈ વાતોમાં ન પડતા દોસ્તો. રાઈટ? સારું કામ થતું હોય તો લોકો આવવાના છે અને એને આપણે વધાવવાના છે.
બરાબર, ભલે આવતા, માતાજી એમને પણ હાજા નરવા રાખે, નવરાઈ રાખે, બે કામ રાખે, એટલે એને પણ રેગ્યુલર ક્યાંક ક્યાંક આવા થાય, ક્યાંક લખવા થાય, રાઈટ? કારણ કે સાહેબ બે પ્રકારની પ્રકૃતિ હોય છે. એક એવી હોય છે જે સમાજમાં કંઈક સારું કરવા માંગતી હોય છે, એક એવી હોય છે જે સમાજનું કરી નાખવા માંગતી હોય છે, રાઈટ? તો આમાં હવે આપણે જોવાનું છે કે કેવી પ્રકૃતિથી લોકો આવ્યા છે, અને કદાચ કરી નાખવાની પ્રકૃતિથી આવ્યા છે તો મને કોઈ ઉપાધિ નથી, એમને બોલવા દો, રાઈટ? હું ડિસ્ટર્બ નથી થતો, તમારે શું કામ ડિસ્ટર્બ થવાનું? એકદમ મજા કરો જયંતિલાલ, જરા પણ ચિંતા કરવાની નથી. ઓકે, ચલો તો હવે આપણે વાત કરી લઈએ અત્યારે લીલને બહુ ફેરવી. હવે આપણે લીલને ભણી જ લઈએ ફાઇનલી કે સાહેબ આ છે શું વળી, અને આમાં આપણે શું શું ભણવાનું છે, કેવા એવા પોઈન્ટ છે જેને આપણે યાદ રાખવાના છે. સૌથી પહેલી વાત, લીલનો અભ્યાસ કરતી શાખા પૂછાઈ ગઈ છે એક વખત, એટલા માટે યાદ રાખવા, જેને આપણે કહીએ ફાઇકોલોજી. શું કહીએ છીએ? ફાઇકોલોજી. ઓકે, લીલના અભ્યાસ કરતી શાખા એટલે કઈ? ફાઇકોલોજી. મિત્રો કોલોજી નથી કીધું, કોલોજી પણ આપણે ભણી ગયા આગળ, રાઈટ? લીલના અભ્યાસ કરતી શાખા છે, લીલના અભ્યાસ કરતી શાખા, જેને આપણે શું કહીએ? ફાઇકોલોજી કહીએ. શું કહીએ? ફાઇકોલોજી કહીએ. ત્યાંથી આગળ આ જે લીલ છે, પૃથ્વી પર સૌથી પ્રથમ અસ્તિત્વ ધરાવનાર વનસ્પતિનો સમૂહ એટલે લીલ. પ્રશ્ન પૂછાય તમને કે પૃથ્વી પર, આ વસુંધરા પર, પૃથ્વી પર સૌથી પહેલો જીવ કયો આવ્યો હતો? તો એ જીવ એટલે, જીવ સમૂહ એટલે એને આપણે લીલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? લીલના નામે. કદાચ એટલા જ માટે આને આપણે આદિ વનસ્પતિ પણ કહીએ છીએ, રાઈટ? શું કહીએ છીએ? આદિ વનસ્પતિ. કઈ વનસ્પતિ? આદિ વનસ્પતિ. જેવી રીતના તમે ભગવાન શિવને શું કહો છો? આદિ યોગી. કેવા યોગી? આદિ યોગી. યોગી તો આજે ઘણા બધા છે, સૌથી આદિ કોણ? તો આદિ યોગી. ભગવાન શિવ સૌથી આદિ છે. એવી રીતના, રાઈટ? લીલને છે ને સાહેબ, લીલને કોકના ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું જરૂર નથી. લીલ છે એ કેવી છે? સ્વયંપોષી છે. કેવી છે? સ્વયંપોષી છે. પ્રશ્ન પૂછાય, લીલ કેવી છે? લીલ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, રાઈટ? એનું ખુદનું રસોડું હોય છે, તો ખોરાક જાતે બનાવે છે. કોક બનાવી દે ને જમે એવી રીતની વાત નથી, ખોરાક જાતે બનાવે. ઓકે, ચલો. હવે આ જે લીલ જે છે, લીલમાં બીજા પોઈન્ટ તમારે યાદ રાખવાના હોય તો એમાં સૌથી મહત્વનું છે ક્લોરોફિલ નામનું એક દ્રવ્ય આવેલું હોય છે, જે રંજક દ્રવ્ય હોય છે, જેના કારણે લીલ લીલા રંગની દેખાય. કેના કારણે? ક્લોરોફિલના કારણે. હવે આ ક્લોરોફિલની તો આપણે વાત કરી લીધેલી ક્યારે? જ્યારે આપણે સેલ ભણતા હતા ત્યારે. આ ક્લોરોફિલ શું છે? તો કે રંજક દ્રવ્ય છે, અને આ રંજક દ્રવ્ય હોવાના કારણે, ક્લોરોફિલ હોવાના કારણે લીલનો રંગ કેવો દેખાય છે? લીલનો રંગ દેખાય છે લીલો. કેવો રંગ દેખાય છે? લીલો દેખાય છે. ઓકે, તો આટલા પોઈન્ટ લીલના યાદ રાખવાના. ફાઇકોલોજી એટલે લીલની અભ્યાસ કરતી શાખા. પૃથ્વી પર સૌપ્રથમ વનસ્પતિ જીવ સમૂહ જેને આપણે કહીએ છીએ લીલ, એટલે તેને આદિ વનસ્પતિના નામે ઓળખીએ છીએ. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પોતે બનાવે છે. ક્લોરોફિલ નામનું એક રંજક દ્રવ્ય રહેલું હોય છે, જેના કારણે એનો રંગ લીલો છે. પણ મિત્રો તમને યાદ છે, કદાચ ખ્યાલ ન હોય તો, માત્ર ક્લોરોફિલના કારણે, ક્લોરોફિલ નામનું જે રંજક દ્રવ્ય છે એના કારણે એનો રંગ છે, વાત સાચી છે. પણ તમને ખ્યાલ છે કે લીલ છે એના અલગ અલગ રંગ હોય. લીલના અલગ અલગ રંગ હોય. જેમ કે લીલ મુખ્યત્વે 3 રંગમાં જોવા મળે. કેટલા રંગમાં જોવા મળે? 3 રંગમાં જોવા મળે. એમાં સૌથી પહેલો રંગ, જો કદાચ તમને રંગ અંધત્વ ન હોય તો તમને આ દેખાય એવું હોય છે, સાહેબ આ તો રંગ મને ખબર પડી ગઈ, આ રંગ તો રેડ છે. આ રંગ કયો છે? રેડ. તો યાદ કરજો મિત્રો, કદાચ પૂછાય તો યાદ રાખજો, અહીંયા દોરું છું, લાલ રંગ દોરું છે, એટલા માટે તમને વધુ સ્ટ્રાઇક થશે જ્યારે તમે લખતા હશો ત્યારે. લીલનો એક રંગ હોય છે લાલ, એક તો ખુદ જે એનું નામ છે એ જ તે કેવા રંગની હશે? લીલા રંગની. કારણ કે લીલ છે એટલા માટે એનો રંગ કેવો હશે? લીલો હશે. લીલ કેટલા પ્રકારની છે? 3 પ્રકારની. કયા કયા પ્રકારની? એક છે લીલી, એક છે લાલ, અને હવે વધી છેલ્લી જેને આપણે કહીએ છીએ ભૂખરી. કેવી કહીએ છીએ? ભૂખરી. ઓકે, તો છેલ્લો ભાગ જે છે ભૂખરીની ભૂરી. કેવો કહેશું? ભૂરી. ભૂરો કલર આવી રીતના લઈ લઉં છું. ઓકે, ચલો. છેલ્લો કલર કયો છે? છેલ્લો કલર છે ભૂરો. તો લીલના મુખ્ય 3 પ્રકાર છે. એક છે ભૂરી, નામ સાંભળી મજા આવી છે. એક છે લીલી અને એક છે લાલ. ઓકે, હવે બધાના નામ લખી નાખું પાછું. આને શું કહેવાય? આને કહેવાય લાલ રંગ. આને શું કહેવાય? આને કહેવાય લીલો રંગ. અને આને શું કહેવાય? તો કે આને કહેવાય ભૂરો રંગ. કયો રંગ? ભૂરો રંગ. ભલે ભૂરો ન હોય પણ તમે તોય ભૂરો કહેજો.
ઓકે, તો આ લીલ મુખ્યત્વે 3 પ્રકારની જોવા મળે છે. બ્લુ, ગ્રીન અને વેરી ગુડ, વેરી ગુડ. વાહ વાહ વાહ. ચાલો, ચલો તો આટલું યાદ રાખજો આમાં, રાઈટ. તમે બીજી વાતોમાં જાઓ ને એટલે મને થોડોક મારો ફટકે એમ થાય કે સાહેબ આ સરસ ભણાવું છું, તમે આમાં કેમ ધ્યાન નથી દઈ શકતા. હું નથી ડિસ્ટ્રેક્ટ થતો, તમે કેમ ડિસ્ટ્રેક્ટ થાવ છો? લોકો મને ઘણું કહેવી જાય છે હું ડિસ્ટ્રેક્ટ નથી થતો, તમે કેમ ડિસ્ટ્રેક્ટ થાવ છો? આટલું સામાન્ય લેવલ છે તમારું કે કોઈ તમને આવીને કંઈક કહી જાય તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ? આવવા દો એ લોકોને, એ લોકોને કહેવા દો, એ લોકોને બોલવા દો. તમે તમારી રીતના ભણજો, તમારી રીતના ધ્યાન આપજો. ઓકે, ચલો હવે આ લીલ સાથે સંકળાયેલા 2-4 ફેક્ટ જોવા છે. એમાં સૌથી પહેલો ફેક્ટ, અને એ ભારતને લગતો છે, કે ભારતના આધુનિક લીલ વિદ્યા છે એના પિતા કોણ છે? ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા જો ભારતના છે પિતા માતા, એટલે યાદ રાખવાનું છે. અને આમનું નામ મગજમાં ચલાવવાનું છે, પ્રોફેસર આયંગર. કોણ છે? પ્રોફેસર આયંગર. જેટલા પણ મિત્રો જોડાયા છો બધાને આજે એક જબરદસ્ત દિવસ છે. આ દિવસ તમારા બધા મગજમાં હશે, રાઈટ? અને એ દિવસ જે છે, એ દિવસ એટલે આપણા સંવિધાનને એક ઢાંચો આપનાર, આપણા સંવિધાનને ખરું રૂપ આપનાર, આકાર આપનાર એવા આંબેડકર સાહેબજી જે છે એમને આ દિવસ સમર્પિત છે. ઘણી બધી વાતો છે, ઘણી બધી વાતો એમના વિશે જાણવા જેવી છે, ઘણી બધી વાતો લોકોએ મિથ્યા પણ ફેલાવી છે. તો એનાથી પણ આપણે થોડાક વાકેફ થવું જોઈએ. એમના સ્કૂલના શિક્ષકથી માંડીને, રાઈટ, એમના કરીબના લોકોથી માંડીને, રાઈટ, ખૂબ સારા એવા રાજા સયાજીરાવ ગાયકવાડથી માંડીને, રાઈટ, ઘણા બધા સવર્ણના કોન્ટેક્ટમાં આંબેડકરજી આવેલા. કોઈ જગ્યાએ ખરાબ અનુભવો થયેલા, કોઈ જગ્યાએ સારા અનુભવો થયેલા. સમજાય? અને જો ખરાબ અનુભવ થાય ને ત્યારે મનુષ્ય થોડોક દુઃખી થાય. અને દુઃખી થાય એટલે અંદરથી એને કંઈક કરવા અથવા તો કોઈ એક વિષય તરફ દોડવા માટે એને એક ઉર્જા મળતી હોય છે. અને એમને આ એક ઉર્જા મળી, અને એ ઉર્જાને એને સારા ડાયરેક્શનમાં, રાઈટ ડાયરેક્શનમાં નાખી. મતલબ કે એજ્યુકેશન તરફ એમને પોતાની જિંદગીને મોડી. અને એજ્યુકેશન તરફ પોતાની જિંદગી સાથે સાહેબ આખા ભારતના સમાજને એનકોર ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. એ સમય એક સમય બહુ સાચી વાત છે કે દલિતો પર ઘણા બધા અત્યાચારો થયા છે. અને એ અત્યાચારો જે છે, એ અત્યાચારો ને મૌલિકતા કોઈ આપી હોય તો પણ એ છે. અને આ વસ્તુને આપણે સવર્ણ કદાચ હોય તો તમારે સ્વીકારવું પડે. ખાસ સાચી વાત છે, એક સમય ભૂલ થઈ હતી. પણ સાથે જે મારા દલિત મિત્રો, જેટલા પણ છોકરાઓ સાથે ભણે છે, એ લોકોને એ પણ કહી દઉં કે આજે આપણે બધા એક થઈને ભણીએ છીએ, આજે આપણે બધા એક થઈને રહીએ છીએ, આજે બધા આપણે એક થઈને ભારત માટે જીવીએ છીએ. તો આપણે એ જે પાસ્ટ થઈ ગયું છે એને આપણે ભૂલી જવાનું છે. અને આજે આપણે આપણા એવા ડાયરેક્શનમાં આગળ વધવાનું છે, ફ્યુચરમાં આપણે આપણા દેશ માટે શું કરીએ કે આપણા ભાઈ માટે શું કરીએ કે, રાઈટ? જ્યારે સાહેબ કદાચ દેશમાં એવી આફત આવી પડશે ત્યારે તમારો જ સવર્ણ ભાઈ તમને કામ લાગશે, તમારો જ દલિત ભાઈ તમને કામ લાગશે. સમજાય છે? લોકો તમને વેચવા માંગે છે, તમને તોડવા માંગે છે, પણ આપણે તૂટવાનું નથી, રાઈટ? અને એનું એક જીવતું જાગતું નમૂનો એક કદાચ એક જીવન જો કોઈ હોય તો એ જીવન આંબેડકરજીનું છે. ઘણી બધી વાતો એવી પણ છે કે જે લોકોએ મિસપ્લેસ કરી છે, રાઈટ, ખોટી જગ્યાએ લઈ ગયેલા છે, પણ એમના જીવનમાં ઘણી બધી વાતો એવી છે જે આપણે સમજવા જેવી છે. અને દલિત અને સવર્ણનો એકતાનો એક તાંતણો જો કંઈ કહીએ તો પણ એ સયાજીરાવ ગાયકવાડ સાહેબ છે. મને ઘણા લોકો ઘણીવાર કહે કે સાહેબ દલિત સાથે આમ થયું હતું, તેમ થયું હતું, રાઈટ, આંબેડકરજી સાથે આવું થયું હતું. તો સાથે સાથે હું એ લોકોને કહું સાચી વાત છે, આ તો બન્યું હતું, પણ આપણે એ પણ યાદ રાખીશું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે, એઓએ તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી.
સાહેબ માત્ર શિષ્યવૃત્તિ પૂરતું સીમિત નહોતું. પોતાના તે રાજ વિસ્તારમાં સૌથી પહેલી નોકરી પણ સયાજીરાવ ગાયકવાડે જ આપી હતી. રાઈટ, કારણ કે એના એ હકદાર હતા. સમજાય છે? બંધારણ બનાવવા માટે ઘણા બધા લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે, ઘણા બધાએ પોતાની બુદ્ધિ વાપરી છે, ઘણા બધાએ પોતાનું લોહી વેર્યું છે. રાઈટ, મંથન કર્યું છે, ચિંતન કર્યું છે, કેટલા બધા દેશના બંધારણો ફેંદા છે. રાઈટ, અને એ બધાનો નિષ્કર્ષ જ્યારે નીકળો, એક સાર જ્યારે નીકળો, એ સાર છે, એ સારને એક બોડી આપનાર, એક ઢાંચો આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે આંબેડકરજી. સમજાય? તો હું તો બંધારણમાં જેટલા પણ લોકો જોઈન થયા હતા એ બધાને હું બંધારણના ઘડવૈયા માનું છું. જેટલા પણ, કેમ કે એમાં માત્ર સવર્ણ જ નહોતા, કેટલા બધા દલિત પણ હતા. રાઈટ, અને બધાએ સાથે મળીને આજે આપણું બંધારણ, ભારતનું બંધારણ, જે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, એ બંધારણ બનાવ્યું છે સાહેબ. રાઈટ, આ ઘણા સેન્સિટિવ મુદ્દાઓ છે જેના પર તમે વાત કરવા ચડો ને એટલે લોકો છે ને આમાંથી નાનકડો એવો પાર્ટ એવો પકડી લે કે સાહેબે આવી વાત કરી હતી. પણ એટલા માટે આવા મુદ્દાથી લગભગ લોકો દૂર રહેતા હોય છે. દૂર રહેવા પાછળનું કારણ આ છે. મૌલિકતા બધા પાસે હોવી જોઈએ, બધાએ પોતાના વિચારો વ્યક્ત કરવાની પોતાને આઝાદી હોવી જોઈએ. રાઈટ, અને એક વખત એ આખું સમજવું જોઈએ શું સમજાવવા માંગે છે. ખાસ કરીને શિક્ષક જ્યારે તમને કહેતો હોય તો એ બિલીવ મી કે એ તમારા હિત માટે જ વાત કરતો હોય, સાચી વસ્તુ હોય એ જ લગભગ કહેતો હોય છે. રાઈટ, તો આપણે એમને પણ નહીં ભૂલીએ આજના દિવસે. ઓકે, ચલો. યસ, તો ચલો આજે આપણે જેટલા પણ છોકરાઓ છે આપણે એજ્યુકેટેડ છે. 182 છોકરાઓ ભેગા થયા છે. આમાંથી દલિત હશે, આમાંથી સવર્ણ હશે, જેટલા પણ છોકરાઓ ભેગા થયા છે બધાની પાસે હું એક પ્રોમિસ માંગુ છું. બધા એક વખત મને એક પ્રોમિસ કરો કે સાહેબ જ્યારે પણ હું સારા હોદ્દા પર આવીશ, જ્યારે પણ હું ઉચ્ચ હોદ્દા પર આવીશ, જ્યારે પણ હું એજ્યુકેશન લઈ રહ્યો છું, એજ્યુકેટેડ થઈ અને સમાજ સેવા તરફ દોડીશ ને, ત્યારે હું માત્ર મારા સમાજને નહીં જોઉં, હું બધા સમાજને એક સમજીને દોડીશ. અને ક્યારેય મારા મગજમાં કોઈ એવો વિચાર આવે છે કે આ છે કે આ પેલો છે, તો આજથી હું કટિબદ્ધતા દર્શાવું છું. આજથી હું એવું પ્રોમિસ આપું છું કે આજથી મારા માટે નીચું કોઈ નથી અને મારા માટે ઊંચું કોઈ નથી. હું બધાને સર્વધર્મ સમભાવની ભાવનાથી જોઈશ. સાહેબ ગામ હોય ને ઉકેડો હોય. રાઈટ, 100 લોકોમાં 2 લોકો એવા પણ નીકળે જે ખરાબ હોય, અને એ 2 લોકોના કારણે આખા 98 લોકોને ખરાબ કહેવાય એ ખોટી વાત છે. હું અને તમે આના શિકાર બન્યા છીએ. પણ હવે સાહેબ હવે સમય આવી ગયો છે. હવે એ વસ્તુથી દૂર થવાનો સમય આવી ગયો છે. આપણે બધાને એક માનીએ છીએ કે નહીં? આપણે બધા એક સાથે રહીએ છીએ કે નહીં? સમજાય છે? હવે પાછા કોઈ હવે એક્ઝામ્પલ ન લે તો સાહેબ ના આમાં તો આમ નથી થતું, આ ત્યાં નથી થતું. થવાનું છે સાહેબ, થવાનું છે. પણ આપણે સુધરવાની જરૂર છે. ખુદથી સુધરે ને સાહેબ. હું કરીશ ને એવી જ્યારે ભાવના આવશે કે હું આ કરીશ, હું મારા સમાજ માટે, એટલે કે મારો જે આ ભારત સમાજ છે એના માટે સારા કામ કરીશ. રાઈટ, જ્યારે તમારામાં સમાજ માટે સારા કામ કરવામાં હું પણ આવશે ને, હું પણ આવવું ન જોઈએ, પણ સમાજમાં સારા કામ કરવા માટે હું પણ આવશે ને, ત્યારે તમારો સમાજ છે ને એ સમાજ આપમેળે સુધરતો જશે. તમને એમ થશે સાહેબ મારે એકથી શું થાય? એકથી જ થાય છે ને. એકથી જ તમને ખ્યાલ છે કે હિટલર જે છે એ હિટલર નાઝી પક્ષનો લીડર બન્યો, તમને ખ્યાલ છે. એક જ તે વોટથી તમને ખ્યાલ છે કે લેંગ્વેજમાં ઇંગ્લિશ લેંગ્વેજ જે છે જે વિશ્વસનીય બની. એક જ વોટના કારણે તમને ખ્યાલ છે કે અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર આખી પડી ભાંગી. તો એકની તાકાત શું છે? રાઈટ, તું એકલો નથી, એકડો છો. શું છે? તું એકલો નથી, એકડો છો. તો બધા કટિબદ્ધતા દર્શાવ સાહેબ. હું એ બધું કાઢી નાખું છું. કદાચ મારા મગજમાં આજ દિવસ સુધી હતું તો એ કાઢી નાખું છું, અને નથી તો એ સાહેબ હું ભવિષ્યમાં કોઈ દી નહીં રાખું. જ્યારે પણ તમને એવો વિચાર આવે ને, દલિતને એવો વિચાર આવે સવર્ણને વિચાર આવે દલિત, ત્યારે દલિતે હંમેશા એક સવર્ણ શિક્ષકનો ચહેરો યાદ રાખવાનો છે કે એને નિસ્વાર્થ ભાવે તમને ભણાવ્યું હતું, કે તમારો કોઈ એક એવો મિત્ર યાદ કરી લેવાનો. રાઈટ, જ્યારે સવર્ણ સાથે આ જ વાત યાદ આવે ત્યારે તમારે એક એવો ચહેરો પોઝિટિવ યાદ કરવાનો કે આના કારણે મારું આ કામ થયું હતું, એટલે હું તો આ આખા સમાજને પોઝિટિવ સમજીશ. રાઈટ, જો પછી જીવવાની મજા આવે દોસ્ત. રાઈટ, કારણ કે આજના દિવસે આવી વાતો થાય અને આવું કંઈક સમજાય ને તો કેવી મજા આવે. યસ, યસ.
યસ, એ જ તકલીફ છે, એ જ તકલીફ છે. એકદમ એક છીએ આપણે, એકદમ ભેગા છીએ, પણ આપણે આપણી જાતને દૂર બતાવીએ છીએ. એ આપણી બહુ મોટી ભૂલ છે. એક મિનિટ. મિમી પાણીની બોટલ આપી દે. આપી જાઓ ગમે. ઓકે ચલો, સોરી. એસ્પિરન્ટ તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, બધું તમને મળી જશે. ઓકે ચલો, તો આપણે લીલમાં હતા કે ભારતના આધુનિક લીલ વિદ્યાના પિતા, તો એમનું નામ છે પ્રોફેસર આયંગર. આયંગરનું નામ કદાચ તમે બંધારણમાં પણ સાંભળ્યું હશે, ને એ બંધારણથી આજે બંધારણના ઘડવૈયા સાથે સંકળાયેલો એક દિવસ આપણે જોઈ રહ્યા છે. બધું આપણે જોઈ લઈએ જોઈએ. રાઈટ. જો લીલ છે, લીલમાં શું હોય? લીલમાં મૂળ હોય, પ્રકાંડ કે પર્ણ એવા કોઈ અંગ હોતા નથી. રાઈટ. અને એટલા જ માટે એનું જે દેહ છે એ દેહને સુકાઈ કહે છે. શું કહે છે? સુકાઈ કહે. અને આ લીલ જે છે એ લીલ અપુષ્પી અને એકાંગી વનસ્પતિ છે. કેવી છે? અપુષ્પી અને એકાંગી. એવું કઈ લખતો નથી. જે પોઈન્ટ્સ યાદ રાખવાના છે, બહુ મહત્વના, અતિ મહત્વના પોઈન્ટ્સ છે, એ જ પોઈન્ટ્સ મેં તમને લખી દીધા છે. તો આ પોઈન્ટ્સ તમારે લીલમાં યાદ રાખવાના છે. લીલ છે ને, લીલ એ લીલથી કોઈ રોગ થતો નથી. રાઈટ. પણ એ લીલ શું કરે છે? પાણીને પ્રદૂષિત કરી શકે છે. હાથ ધોઈ નાખજો. શું કરે છે? લીલ છે એ પાણીને પ્રદૂષિત કરી શકે, એનાથી કોઈ રોગ થતો નથી. ચલો ઓકે, તો આટલું આપણે યાદ રાખ્યું. આમાંથી આપણે આગળ વધી. લીલમાંથી કોઈ રોગ થતો નથી. અહીં લખી નાખું છું, રોગ ઇલ્લે થતો નથી, પણ પાણી પ્રદૂષિત કરી શકે. પાણી પ્રદૂષિત કરી શકે છે. ઓકે ચલો, આટલો. આનો સ્ક્રીનશોટ ખેંચવાનો હોય તો ખેંચી લ્યો. આનો સ્ક્રીનશોટ તમારે ક્યાંક ખેંચવાનો હોય તો તમારે ખેંચી લેવાનો છે. ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ. આ લીલની ઉપયોગિતા, લીલ અને શેવાળની ઉપયોગિતા. રાઈટ. લીલ છે, શેવાળ છે, રાઈટ, એનાબીના છે, ત્યારબાદ છે કેલોરેડા, ત્યારબાદ છે જેલિડિયમ, રાઈટ, અને હરિકેન. આ બધા લીલ અને લીલના પ્રકાર છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે હરિકેન એ શેનો પ્રકાર છે? હરિકેન જે છે એ હરિકેન એ કેનો પ્રકાર છે? હરિકેન જે છે એ હરિકેન શેનો પ્રકાર છે? હવે તમને ખ્યાલ છે કે હરિકેન એટલે વાવાઝોડું થાય, હેરિકેન એટલે વાવાઝોડું થાય, પણ વાવાઝોડું તો કહી દીધું જ નથી. સમજાઈ ગયું? તો હેરિકેનનો મતલબ પણ શું થશે? હરિકેનનો મતલબ પણ થશે લીલ. લીલનો એક પ્રકાર છે. લીલ, શેવાળ, એનાબીના, બરાબર, કેલોરેડા, એનાબીના, કેલોરાડા, રાઈટ. આ બધા લીલના પ્રકાર છે. કેના પ્રકાર છે? લીલના પ્રકાર છે. રાઈટ. જે અલગ અલગ રીતના ઉપયોગી બનતી હોય છે. ઓકે, સમજાય છે? ચલો, હવે એમાં આપણે વાત કરીએ ભૂરી રીંગ. આ ભૂરી લીલ છે એ ચોખા હોય ને, ચોખા, એ ચોખાના પાકમાં ખાતર તરીકે કામ લાગે છે. કેવી રીતના કામ લાગે છે? ખાતર તરીકે કામ લાગે. પ્રશ્ન પૂછાય કે નીચેનામાં તો કયા પ્રકારની લીલ ચોખાના પાકમાં ખાતર તરીકે કામ કરે? આપણને એમ થાય સાહેબ આ તો કેમ થઈ ગયું? પણ કદાચ તમે ભૂરી ક્રાંતિ ખાતર સાથે સંકળાયેલી એમ કરીને આન્સર આપ્યો હોય તો સાચું પડી જાય. રાઈટ. જૈવિક ખાતર તરીકે આ ઉપયોગ કરે છે. ઓકે. જ્યારે જેલિડિયમ નામની લીલ છે, જેલિડિયમ નામની લીલ, રાઈટ, અને ઈ લીલમાં અગર નામનો એક પાવડર બને છે. કઈ? અહીંયા નથી દીધી. જેલિડિયમ નામની લીલ, એમાં અગર નામનો પાવડર બને. કયો પાવડર? અગર નામનો પાવડર બનાવે. કઈ? જેલિડિયમ નામની લીલ છે એ અગર નામનો પાવડર બનાવે. આની ઘણી બધી ઉપયોગિતા પણ છે. રાઈટ. આ પાવડરનો ઉપયોગ જો કદાચ કરવામાં આવે તો કઈ રીતના? તમારા ફળ છે, એ ફળનો રસ ઘટ્ટ કરવા માટે અત્યારે અગર વાપરી નાખશે. તેમજ એનો ઉપયોગ થીજવવાના દ્રવ્ય તરીકે કામ બને છે. થીજવવાના દ્રવ્ય, રાઈટ. હા, મતલબ કે એની વિસ્કોસિટી વધારવા માટે. શું વધારવા માટે? વિસ્કોસિટી. તરલતા જે છે એ તરલતા, સ્નિગ્ધતા કે શું? તરલતા નહીં કે સ્નિગ્ધતા વધારવા માટે. રાઈટ.
અને કેલોરેડો નામની જે લીલ છે એ ઓક્સિજનના નિયંત્રણ માટે વપરાય છે. કેના નિયંત્રણ માટે વપરાય? ઓક્સિજનના નિયંત્રણ માટે. તો આ પણ પ્રશ્ન પૂછાય છે કે કેલોરાડો નામની લીલ છે એ કેના માટે કામ લાગે છે? તો કે ઓક્સિજનના નિયંત્રણ માટે. કેના નિયંત્રણ માટે? ઓક્સિજનના નિયંત્રણ માટે. કઈ લીલ કામ કરે છે? કેલોરાડો નામનો લીલ જે છે એ નિયંત્રણમાં ભાગ ભજવે છે. ઓકે, ચલો આટલું કંઈક આપણે યાદ રાખવાનું છે. અને લીલ કદાચ કોઈ વ્યક્તિ આહારમાં લે છે તો એને વિટામિન બી બહુ જરૂરી હતું, વિટામિન સી આ બે ગઈ ભેંસ પાણીમાં, અને એક વિટામિન કે, આ ત્રણેય ધરાવે છે. કયા કયા વિટામિન ધરાવે? વિટામિન બી, વિટામિન સી અને વિટામિન કે. ચલો મને કહો તો ઓટો ઇમ્યુન વિટામિન્સ કયા છે? તમારી ઇમ્યુનિટીને એન્હાન્સ કરનારા, તમારી ઇમ્યુનિટીને વધારનારા વિટામિન્સ કયા કયા છે? આજે આપણે વધુ ભણવું છે જો તમારી ત્રેવડ હોય તો. એના માટે શું કરવું પડશે? અત્યારથી ન તે ક્યાંક તમારે સાઈડમાં બેસી જવું પડશે. જો તમે તમારા બેડમાં બેઠા છો તો ગઈ ભેંસ પાણીમાં. યાદ રાખજો, વારંવાર કહું છું કે ગઈ ભેંસ પાણીમાં કરવાનું થતું નથી. એ, સી અને ઈ. વેરી ગુડ જયેશ ડોડિયા. એ કરવાનું, બી ને કાઢી નાખવાનું, સી કરવાનું, ડી ને કાઢવાનું અને ઈ કરવાનું. એ, સી અને ઈ. રાઈટ, વેરી ગુડ. સી, એ, ઈ. સાકરિયા ભાવેશ. જેવી રીતના મેં લખીને દીધું તેવી રીતના કરી દીધું એને. વેરી ગુડ. ઓકે, ચલો. તો જે લોકોને આવડી ગયું એ લોકોને આવડી ગયું, જે લોકોને નથી આવડ્યું એ લોકોને નથી આવડ્યું. તો આટલું યાદ રાખજો. લીલ છે એ તમારા ગેસિયસ સાયકલ છે એમાં પણ કામ લાગે છે. એના બીના નામની લીલ છે એ હવામાં રહેલા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનને જમીનમાં એનું સ્થાપન કરે છે. આ લીલ રહી ને એના બીના નામની લીલ શું કરે છે? નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન હવામાં રહેલા નાઇટ્રોજનને શું કરશે? જમીનમાં લઈ આવશે. હા, એ કામ કોનું છે? લીલનું. અને લીલ અને શેવાળ જો ઓછી થતી જાય છે એનો મતલબ એવો થાય કે ધીમે ધીમે એંધાણ છે મનુષ્યના શરીર અને જીવ સૃષ્ટિ નાશ પામવાનો. બહુ જલ્દી નાશ પામશે. રાઈટ, હું વારંવાર રોઈ જાવીને આ જ વાત કરું, કા નાશ પામશે. પણ હું કરું? સાચી વાત કરું છું. ચલો તો હવે એને આપણે તમારે જે ગમે એ પીડીએફ સ્વરૂપે અથવા તો પીપીટી સ્વરૂપે જોઈ લઈએ. ઓકે, તો આ લીલ છે. રાઈટ, ફાઇકોલોજી. લીલના અભ્યાસ કરતી શાખાને ફાઇકોલોજી કહીએ. પૃથ્વી પર સૌ પ્રથમ અસ્તિત્વ ધરાવનાર વનસ્પતિ સમૂહ એટલે લીલ છે. તેથી તેને આદિ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે. લીલ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેમાં ક્લોરોફિલ નામનું એક રંજક દ્રવ્ય આવેલું હોય છે. ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે એના કારણે લીલ 3 રંગમાં વિભાજિત છે: લાલ રંગ, લીલો રંગ અને ભૂરો રંગ. લાલ લીલ, લીલી લીલ અને ભૂરી લીલ. રાઈટ, ચલો. ભારતના આધુનિક લીલના પિતા જો કોઈ હોય તો એને આપણે પ્રોફેસર અયંગરને ઓળખીએ છીએ. તેમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા અંગો નથી હોતા. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ ને પર્ણ હોય, લીલમાં નથી હોતા. તેના દેહન જે છે એ દેહનને સુકાઈ કહે છે. શું કહે છે? સુકાઈ કહે છે. લીલને અપુષ્પી અને એકાંગી વનસ્પતિ કહેવાય છે, એક અંગવાળી. રાઈટ, ચલો. અપુષ્પી એટલે કોઈ પુષ્પ હોતા નથી. લીલથી કોઈ રોગ થતો નથી, પરંતુ તે પાણીને દૂષિત કરે છે. કેને દૂષિત કરે? પાણીને દૂષિત કરે. રાઈટ, શેવાળ, એનાબીના, ક્લોરેડા, ત્યારબાદ છે જેલેડિયમ અને હરિકેન એ લીલના મુખ્ય પ્રકાર છે. રાઈટ, ચલો. જે અલગ અલગ રીતે ઉપયોગી નીવડે છે. ભૂરી લીલ જે છે એ ચોખાના પાકમાં જૈવિક ખાતર તરીકે. જેલેડિયમ નામની જે લીલ છે એ જેલેડિયમ નામની લીલમાંથી અગર અગર નામનો પાવડર બને છે અને એ અગર અગર નામનો પાવડર નો ઉપયોગ ફળોનો રસ ઘટ કરવા માટે અને એને થીજવવા માટે થાય છે. ક્લોરેડા નામની લીલ છે એ ઓક્સિજનના નિયંત્રણ માટે વપરાય છે, જ્યારે પ્રયોગશાળામાં ભેજ શોષક તરીકે પણ ઉપયોગી નીવડે છે. લીલ વિપુલ પ્રમાણમાં વિટામિન બી, વિટામિન સી અને વિટામિન કે ધરાવે છે. અંતે તેમાં કેરોટીન આવેલું હોય છે, જેમાંથી વિટામિન એ બને છે. શું આવેલું છે? કેરોટીન. આ પોઈન્ટ યાદ રાખજો. જો ઓલો હાથ છે એ હાથમાં તમે લીલ જોઈ શકો છો. મારો હાથ નહીં, મારા હાથની ઉપર હાથ છે. રાઈટ, ચલો. ત્યાંથી આગળ ગયા હતા એની ઉપયોગિતા. એનાબીના નામની લીલ હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં સ્થાપન કરે છે. રાઈટ, ત્યારબાદ છે સ્પાઇરુલિના નામની લીલ જે છે એ મોટા પ્રમાણમાં પ્રોટીન ધરાવતી હોવાના કારણે તેનો ઉછેર કરી ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે. અને હવે બીજો પોઈન્ટ ભણવાનો છે જેને આપણે ઓળખીએ છીએ ફૂગના નામે. કેના નામે ઓળખીએ છીએ? ફૂગના નામે આપણે ઓળખીએ છીએ.
ઓકે, ચલો તો હવે ભણીએ ફૂગ. ફૂગ યાદ આવતા સુગ ચડે, પણ ફૂગ ભણવી તો પડશે જ તે. આ ફૂગમાં શું યાદ રાખવાનું છે? તો ફૂગમાં હું જેટલા પોઈન્ટ કહું છું એટલા તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. સૌથી પહેલો પોઈન્ટ ફૂગનો એ છે, સૌથી પહેલો પોઈન્ટ ફૂગનો, એક જ મિનિટ સેટ થાય છે, લખાય એવું છે? નહીં લખાય. ચલો તો અહીંયા જે તમને દેખાડી છે એ શું છે? એ તમે કહેશો સાહેબ બિલાડીનો ટોપ છે, પણ એને કેના નામે ઓળખીએ છીએ આપણે? ફૂગના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ફૂગના નામે આપણે ઓળખીએ છીએ. તો હવે એ ફૂગને આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેવી રીતના આપણે જોયું લીલનો અભ્યાસ કરતી એક શાખા હતી, એવી રીતના ફૂગનો અભ્યાસ કરતી શાખા. તો જો ફૂગનો અભ્યાસ કરતી શાખા છે તો એનું નામ પણ હશે, અને એનું નામ ફૂગનો અભ્યાસ કરતી શાખાને આપણે કહીએ છીએ માઇકોલોજી. શું કહીએ છીએ? માઇકોલોજી. જલ્દીથી આન્સર કરો. લીલનો અભ્યાસ કરતી શાખાને શું કહેતા હતા આપણે? રાઈટ, માઇકોલોજી. સાયકોલોજીની વાત કરી નાખી મેં, આ માઇકોલોજી છે. કોલોજીની વાત કરી નાખી. હવે એક નાનકડો આન્સર હતો નીચે, ફાઇટોલોજી. રાઈટ, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. ભારતીય ફૂગ વિદ્યાના પિતા કોણ? જેવી રીતના આપણે આધુનિક ભારતીય લીલ વિદ્યાના પિતા ભણ્યા, એવી રીતના ભારતીય ફૂગ વિદ્યાના પિતા, ફૂગ વિદ્યાના પિતા આ કોણ છે? નામ યાદ રહી જાય એવું છે, અને એ છે બટલર. કોણ છે? બટલર. જે રીતના રાજસ્થાન રોયલમાં બટલર છે, રાઈટ, એવી રીતના અહીંયા પણ એક બટલર છે જેનું નામ છે E.J. બટલર. કયો બટલર? E.J. બટલર. યાદ રાખવાનું છે, બટલરને ફૂગ બહુ ભાવે. કોને બહુ ભાવે ફૂગ? બટલરને. એટલે તમે એમ કીધું બટલરને, હા એ જ બટલરને ફૂગ બહુ ભાવે, એ જ બટલરને ફૂગ બહુ ભાવે. આવી રીતના તમે એને યાદ રાખી શકો, પછી તમે તમારી રીતના જોઈ શકો. ચલો, વાસી પદાર્થો કે ખોરાક અને ચામડા એની ઉપર મુખ્યત્વે તમને લીલ જોવા મળે. વાસી ખોરાક લોકો તમે ઘરે તે જોયું હશે કે કદાચ એક દિવસ થઈ જાય ને રોટલી પછી ખાવાનું થાય ને, એટલે લોકો શું કરશે? રોટલી નામ કે નામ કે નામ કે નામ કે નામ ખોલશે. બરાબર? જો એમાં ઝીણા ઝીણા તાંતણા બને છે તો એ રોટલી ખવાય એવી રહી નથી. અને એકાદ બે તાંતણા કાંઈ નથી, તમતાર ભણી જા. એટલે ટૂંકમાં બહુ ભૂખ લાગી હોય તો ચા ભેગું ખાઈ જવાની વાત થતી હોય છે. પણ વાસી પદાર્થો કે ખોરાક કે ચામડું એની ઉપર તમને ફૂગ જોવા મળે. તમારું ચામડાનું કોઈ બૂટ હોય ને મિત્ર, એ બૂટને તમે છે ને ધાબા ઉપર મૂકી આવજો, એક વરસાદ વહી જવા દેજો. એટલે એ બૂટ જે છે, બૂટમાં જ્યાં જ્યાં ક્રિસીસ પડી હશે, રાઈટ, એ જગ્યાએ ફૂગ જામશે. એ જગ્યાએ શું જામશે? ફૂગ જામશે. તો ચામડા ઉપર, ખોરાક ઉપર અને વાસી પદાર્થો છે એના ઉપર તમને ફૂગ જામેલી જોવા મળે. રાઈટ, અને એ ફૂગ જે છે એ ફૂગ મૃતોપજીવી કે પછી પરોપજીવી છે. કેવી છે? મૃતોપજીવી અથવા તો પરોપજીવી. કોણ મન કહે છે મૃતોપજીવી એટલે શું? ફૂગ કેવી છે? મૃતોપજીવી. અથવા તો પરોપજીવી છે. જો મનીષાબેને પાછી વાત કરી, કેટલી વાર સમજાવ્યા છે મેં કે તમારે ગમે ત્યારે લેક્ચર લીવ કરવાનો થાય ત્યારે તમે તમારી રીતના વહી જવાનું હોય દોસ્ત. તમે બાબાએ કહીને જાઓ ને, આ 156 નો તમે મોટી જે માઇન્ડ એ લોકોએ મગજ બનાવીને બેઠા હોય ત્યાં તમે એને નીંદર યાદ કરાવી દીધી. ચલો હશે, આગળ વધીએ. ઓલી કેવી હતી? લીલ જે છે એ અપુષ્પી હતી અને એકાંગી હતી. તો આ પણ અપુષ્પી અને એકાંગી છે. રાઈટ, અપુષ્પી અને એકાંગી છે. ફૂગ પણ તમારી કેવી છે? અપુષ્પી અને એકાંગી છે. ખોરાકનો સંગ્રહ કરે છે ગ્લાયકોજન સ્વરૂપે. જે રીતના આપણે ગ્લુકોઝ સ્વરૂપે લઈ લઈએ ને, એવી રીતના આ ખોરાકનો સંગ્રહ કઈ રીતના કરે? ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન તરીકે કરે છે.
ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ જે છે એ સંગ્રહ ફૂગ કરે છે. અને આ ફૂગના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા છે? ફૂગના મુખ્ય 2 પ્રકાર છે. આના નામ તમે સાંભળ્યા છે, પણ છતાં પણ એક વખત તમને કહી દઉં કે આ 2 નામ કયા છે. એક નામ છે જેને આપણે કહીએ છીએ ઈસ્ટ. બીજું એમનો કહેતા સાહેબ વેસ્ટ નહીં, ઈસ્ટ કીધું છે. શું કીધું છે મેં? ઈસ્ટ. આ ઈસ્ટ એક ફૂગ છે. અને બીજો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ મોલ્ડ. બીજો પ્રકાર કયો છે? બીજા પ્રકારને આપણે ઓળખીએ છીએ મોલ્ડના નામે. તો ઈસ્ટ અને મોલ્ડ જે છે એ મોલ્ડ ફૂગના મુખ્ય 2 પ્રકાર છે. ફૂગના કેટલા પ્રકાર? ફૂગના મુખ્ય 2 પ્રકાર. લીલના કેટલા પ્રકાર? 3. લીલી લીલ, લાલ લીલ અને ભૂરી લીલ. કેવી? લીલી, લાલ અને ભૂરી. તો હવે સાહેબ લગન કોના છે? ઈસ્ટના લગન છે. તો ઈસ્ટની વાત કરશું આપણે. ઈસ્ટમાં સૌથી પહેલો પોઈન્ટ એ લખીશું કે સાહેબ આ જે ફૂગ છે, ફૂગ છે, લીલ નથી. આ જે ફૂગ છે એ એક કોષી છે. કેવી છે? એક. હા સાહેબ સમજાઈ ગયું. એટલે તમે આગળ જ્યારે એક કોષીય સજીવ ભણ્યા હતા ત્યારે તમે અમીબા, પેરામીશિયમ, યીસ્ટ અને મોલ્ડની તમે ઈસ્ટની વાત કરી હતી. હા બસ એ જ. હજી કંઈક ફ્રેન્ડલી કરી દો. ઢોકળા છે, ઈડલી છે અને ઢોસા, એમાં આથો લાવવા માટે ઉપયોગી જો કોઈ હોય ને તો એ આ ઈસ્ટ છે. કેના માટે? ઢોકળા બહુ ભાવે, રાઈટ? ઈડલી બહુ ભાવે. અને આનાથી પણ વધુ મને તો અતિ પ્રિય છે, કારણ કે હું સાઉથમાં 4 વર્ષ રહીને આવ્યો ને, એટલે હું સાઉથ જેવો જ થઈ ગયો છું, રાઈટ? મને તમે રોજ ઢોસા બનાવી દો ને તો રોજ હું ખાઉં, રાઈટ? અને છેલ્લી વસ્તુ છે એ છે ડોસા. હકીકતમાં લખાય ડોસા, પણ આપણે ઢોસા કહીએ છીએ. આ ઢોસા, આ બધામાં જે ઓલું આથો આવે છે ને, એ આથો આવવા માટે ઉપયોગી કોણ છે? ઈસ્ટ છે. એમાં ઉપયોગી, રાઈટ? તો તમારા રસોડા સુધીની વાત થઈ ગઈ છે સાહેબ. એક કોષી તો ઠીક છે, પણ ઢોસા, ઈડલી અને ઢોકળાની વાત કરી, રાઈટ? ત્યાંથી આગળ ફળોના રસમાંથી દારૂ અને જવમાંથી બિયર બનાવવામાં પણ આ જ કામ લાગે. તો હવે ભાઈઓની કંઈક વાત આવી ગઈ કે જે આપણને કદાચ ન લેતા હોય તો આપણને એમ થાય કે અચ્છા હા આ નથી લેતા તો આપણી વાત થઈ એમ કંઈક, રાઈટ? ફળો છે એ ફળોના રસમાંથી શું બને? ફળોના રસમાંથી બને દારૂ, રાઈટ? હા, એટલે કાલે સવારે તમે તમારી રીતના ફળનો રસ લઈ આવો અને પછી એમ ન કહેતા સાહેબ નો બન્યો, તમારી ઈસ્ટ નબળી હોય તો ન બને. ચલો, ફળોના રસમાંથી દારૂ બન્યો અને જવના રસમાંથી બિયર બન્યું. જવના રસમાંથી શું બન્યું? જવના રસમાંથી બન્યું બિયર, રાઈટ? અને એનામાં પણ બિયર, એનામાં પણ જરૂરી કોણ છે? તો કે ઈસ્ટ. ઈસ્ટ હશે તો જ ફળમાં દારૂ બનશે અને જવમાંથી બિયર બનશે. ઓકે, ત્યાંથી આગળ હવે બહેનોને ગમતી વાત આવી. દહીં, તો કે ઠીક છે સાહેબ, પણ ચીઝ બહુ ભાવે એમને. દહીં, ચીઝ અને પનીર આ બધાની બનાવટમાં પણ ઉપયોગી છે. તો બધાની વાતો આવી ગઈ એમાં. તો દહીં આવી ગયું, બહુ ભાવે, રાઈટ? ચીઝ, તો કે એ તો વાત જ જવા દો, રાઈટ? દહીં છે, ચીઝ છે અને પનીર છે. અત્યારે સાહેબ મને ખબર છે કે મોઢામાં પાણી આવી ગયું છે સાહેબ, આમાંથી કંઈક તો દો. આ બી ત્રીજી લાઈન આપણે કાઢી નાખી, પણ ઢોકળા, ઇડલી, ઢોસા, દહીં, ચીઝ, પનીર, રાઈટ? આ બધાની બનાવટમાં પણ કોનો જરૂરી છે? બનાવટમાં પણ શેની જરૂર છે? એ ઈસ્ટની જરૂર છે. કેની જરૂર છે? ઈસ્ટની જરૂર છે. હવે આ જે ઈસ્ટ છે એ ઈસ્ટમાં ઝાયમેઝ નામનો ઉત્સેચક હોય છે. કયો ઉત્સેચક હોય છે? ઝાયમેઝ નામનો ઉત્સેચક. આ પણ પ્રશ્ન પૂછાવા લાયક છે કે ઈસ્ટમાં કયો ઉત્સેચક હોય છે? તો એમાં ઉત્સેચક હોય છે જેનું નામ છે ઝાયમેઝ નામનો ઉત્સેચક. કયો ઉત્સેચક છે? ઝાયમેઝ નામનો ઉત્સેચક. અને મિત્રો આ જ ફૂગ એટલે કે આ જ ઈસ્ટમાંથી વિટામિન બી પણ મળે છે. શું મળે છે? વિટામિન બી. પ્રશ્ન પૂછાય કે ઈસ્ટમાં કયું વિટામિન મળે? વિટામિન બી પણ મળે. શું મળે? વિટામિન બી પણ બહુ સારી એવી માત્રામાં તમને મળી રહે છે. ઓકે, તો વિટામિન એ ની વાત કરી નાખી આપણે, વિટામિન બી અને સી ની વાત કરી નાખી. માત્ર બી તો કે ઈસ્ટમાં. હવે ઈસ્ટની વાત કરી તો મોલ્ડને ખોટું લાગે જો મોલ્ડનું નામ ન લઈએ તો મોલ્ડની વાત કરી લઈએ. હવે કોના લગ્ન છે? વારાફરતી વારા જો બધા ના થયા. પેલા મોટી બેનના લગ્ન આવ્યા હતા, હવે નાની બેનના લગ્ન છે. એટલે હવે તમારે કોના ગીત ગાવાના છે? વન રાતે વનમાં મોલ્ડ જાજા, બરાબર? મોલ્ડ પરણે ને બાળકુવારા. ઓકે, તો આ મોલ્ડની આપણે વાત કરીએ છીએ. આ જેવી રીતના આ એક કોષી હતી તો આ કેવી છે? બહુકોષી. નોર્મલી આવું જ બનતું હોય, રાઈટ? ઓપોઝિટ જ બને તો જ કંઈક લખવાની મજા આવે ને, રાઈટ? આ મોલ્ડને ખોરાક તરીકે લઈ શકાતા નથી. ઓકે, તો બીજો પોઈન્ટ છે ખોરાક તરીકે ન લઈ શકાય સાહેબ. ઓલાને ખોરાક તરીકે આપણે લઈ શકતા હતા,
પછી આમાં સમજવા જેવી વાત છે, મ્યુકર, રાઇપોસ અને મશરૂમ આ મોલ્ડ જ છે. હમણાં આપણે જોયું હતું ને, આ મશરૂમ છે, એ મશરૂમ શું છે? મશરૂમ છે એ મોલ્ડ છે. ઓકે, મશરૂમ એક યાદ રાખીએ, બાકી તમને કદાચ ન યાદ રહે. મ્યુકર છે, ત્યારબાદ રાઇઝોપ છે, રાઇઝોપ્સ જેને આપણે કહીએ એ. આ બધું શું છે? આ બધું મોલ્ડ છે. અને છેલ્લો પોઈન્ટ આનો અતિ મહત્વનો, જે યાદ રાખવા જેવો થોડો ઘણો છે, ઈસ્ટ છે ને, ઈસ્ટ એ સર્વત્ર ફાયદાકારક હોય છે, જ્યારે મોલ્ડ હાનિકારક હોય છે. આ કેવી હોય છે? હાનિકારક. હાનિકારક વસ્તુ ખવાય, હાનિકારક વસ્તુ ન ખવાય. સાહેબ સમજાઈ ગયું? ફાયદાકારક વસ્તુ ખવાય તો આ ફાયદાકારક છે, આ કેવી છે? ફાયદાકારક છે. તો ફાયદાકારક છે, ફાયદાકારકનો ફાયદો પણ સમજી ગયા ને તમે? હા, રાઈટ. ઘણી બધી વસ્તુ મજા આવી છે. ઢોકળા, ઇડલી, ઢોસા, આથવણમાં, ફળોનો રસમાં, દારૂ, જવમાં બિયર, દહીં, ચીઝ, પનીરની બનાવટમાં ઉત્સેચકો, ઝાયમેઝ નામનો ઉત્સેચક, વિટામિન બી બહુકોષીય હોય છે, ખોરાકમાં ન લઈ શકાય. મશરૂમ એનું એક બહુ સરસ એવું એક્ઝામ્પલ છે, અને હાનિકારક છે. આટલા પોઈન્ટ યાદ રાખો એટલે બધું આવી ગયું. ઓકે, ચલો. હા, આવડે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે જઈએ. અને હવે આની સળંગ ઉપયોગિતા લઈએ. આ બધું જે છે એની સળંગ ઉપયોગિતા. સાઇટ્રિક એસિડની બનાવટમાં આનો ઉપયોગ થાય. પછી રાઇપોઝ નામની જે આપણે ફૂગ જોઈ હતી, આમાં આપણે એક એક્ઝામ્પલ લીધું, મેં તમને કીધું કાંઈ કરવાનું નથી. હવામાંથી નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં વિસ્થાપન કરવાનું કાર્ય એનું છે. જમીનની ફળદ્રુપતા આના કારણે વધે, લીલના કારણે વધે ને ફૂગના કારણે પણ વધે. પોલિયોરસ નામની એક ફૂગ છે, એ ઇમારતી લાકડાને બગાડી નાખે છે, એટલે એ ન લેવાય. રાઈટ. પેનેસિલિયમ નામની એક ફૂગ છે, રાઈટ, યાદ રાખજો. અને આ જ ફૂગમાંથી અતિ મહત્વની વાત છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. અને એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા જે છે એ દવા બનાવી હતી, જેને પ્રથમ એન્ટીબાયોટિક દવા કહીએ છીએ. પ્રશ્ન પૂછાય કે મનુષ્ય શરીર પર એપ્લાય થયેલી સૌથી પ્રથમ એટલે કે ફર્સ્ટ એન્ટીબાયોટિક કઈ હતી? ફર્સ્ટ એન્ટીબાયોટિક કઈ હતી? તો એ ફર્સ્ટ એન્ટીબાયોટિક જે છે કોના દ્વારા? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા શોધ થયેલી. કોના દ્વારા શોધ થયેલી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા, જેની શોધ થઈ હતી. અને એ શોધ શેની થઈ હતી તમને બધાને હવે તો ખબર પડી ગઈ છે, પેનિસિલિનની. કેની શોધ થઈ હતી? પેનિસિલિનની. પણ આ પેનિસિલિનની શોધ થઈ હતી એ કઈ ફૂગમાંથી થઈ હતી? તો એ ફૂગનું તમારે નામ યાદ રાખવાનું છે. એ ફૂગ છે પેલિયોરસ. પેલિયોરસ નામની ફૂગ છે. કઈ ફૂગ છે? પેલિયોરસ નામની ફૂગ. એમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિકની શોધ થઈ, જે પ્રથમ એન્ટીબાયોટિક તરીકે આપણે એની ગણના કરીએ છીએ અને આપણે ઓળખીએ છીએ. અને આ પેનિસિલિન, તમને ખ્યાલ છે કે પેનિસિલિનની માંગ વિશ્વમાં ઘણી બધી છે. ભારત એ બહુ મોટો એવો પેનિસિલિનનો એક ઉત્પાદક દેશ છે. રાઈટ. આપણી દેશની દુર્દશા પણ ઘણી છે. રાઈટ. અને દુર્દશા એ છે કે આપણે થોડાક લેટ પડ્યા છીએ સાહેબ. અને લેટ પડ્યા છીએ તો આપણે 100% ડંકી કી ચોટ પર આપણે સ્વીકારવું પડશે કે જીવ અતિ મહત્વનો છે, પાર્ટી મહત્વની નથી. જીવ અતિ મહત્વનો છે, ચૂંટણી મહત્વની નથી. અને આ ચૂંટણીમાં કોંગ્રેસ, બીજેપી, આપ, સપા, બસપા બધા આવી જાય. સમજાઈ ગયું? કોઈ પોતાની જાતને આઇસોલેટ કરી શકે નહીં સાહેબ, અમે નહોતા, બધા આવ્યા હતા. બધી પાર્ટી છે એ બધી પાર્ટી પ્રચારમાં હતી. સમજાય છે? ઘણા લોકો શું કે તો બીજેપી વાળાએ યુદ્ધ કરી નાખ્યું હતું, તો અમારે સામે તો પડવું ને. તો તમારામાં જ માનવતા હોત તો તમને ન પડે કે ભાઈ ના, પેન્ડેમિક છે તો અમે પ્રચાર નહીં કરીએ, અમે ડિજિટલ પ્રચાર કરશી. એનો એક ફાયદો થયો હોત, કદાચ એનો એક ફાયદો થયો હોત કે લોકોએ નોંધ લીધી હોત. કદાચ નોંધ ન લીધી હોત ને હારી ગયા હોત ને, તો મને ખાતરી સાથે ખબર પડે કે બીજી ચૂંટણી આવે ને ત્યારે તમારો
ડંકો વાગતો હતો. સમજાય? પણ ભૂલ એ ભૂલ છે, આપણી બધાની બહુ મોટી એવી ભૂલ છે. કારણ કે તમને ઢળીને તો લઈ નહોતા ગયા. સમજાઈ ગયું? તમને ઢળીને તો નહોતા લઈ ગયા, તમે બધા ગયા હતા ત્યાં. રાઈટ? હા, આપણે બધા ઘેટાની જેમ દોડ્યા હતા, બકરાની જેમ દોડ્યા હતા. સમજાઈ ગયું? એટલે આપણો વાંક છે, કોઈ કોઈનો વાંક નથી ગણતો. વાંક આપણો છે, કારણ કે બધા પોતાના માટે જીવતા હોય છે. આપણે આપણા માટે જીવવાનું હતું, જે આપણે ન જીવી શક્યા. તકલીફ ત્યાં છે, અને એનો આજે ઘણા બધા ભોગ બની રહ્યા છે. આ દુર્દશા છે દેશની. ચલો, તો આ વાત થઈ ગઈ ફૂગની. બરાબર? ફૂગની શાખાની વાત કરી, ફૂગનો અભ્યાસ કરતી શાખા, જેને આપણે માઇકોલોજી કહીએ છીએ, ભારતીય ફૂગ વિદ્યાના પિતા, જેને આપણે ઈજે બટલરના નામે ઓળખીએ છીએ. વાસી પદાર્થો, ખોરાક કે ચામડા પર ફૂગ જામે છે. ફૂગ એ મૃતોપજીવી અને પરોપજીવી છે, કારણ કે ક્લોરોફિલ હોતું નથી, અને એટલા માટે ખોરાક અન્ય પર આધાર રાખે. તમને ખ્યાલ છે ક્લોરોફિલ બહુ જરૂરી છે. શેના માટે? વનસ્પતિ ક્લોરોફિલ જે છે, એ ક્લોરોફિલમાં વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે. શું બનાવે છે? ખોરાક બનાવે છે. હવામાં તો ક્લોરોફિલ છે જ નહીં, તો ખોરાક બને નહીં. એટલા માટે કોઈ અન્ય પર આધાર રાખે, જેને આપણે પરોપજીવી કહીએ. શું કહીએ? પરોપજીવી. ઓકે, ચલો. અપુષ્પી અને એકાંગી છે. ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજનના સ્વરૂપમાં થાય છે. ફૂગના બે પ્રકાર છે. એકને આપણે કહીએ છીએ ઈસ્ટ, એકને આપણે કહીએ છીએ મોલ્ડ. બરાબર? ઈસ્ટ ને મોલ્ડ થી આગળ વધી આપણે. ઈસ્ટ તો કે એક કોષીય ફૂગ છે. ઢોકળા, ઇડલી, ઢોસા વગેરેના બનાવટમાં આથો લાવવા માટે, ફળોના રસમાંથી દારૂ બનાવવા માટે, જવમાંથી બિયર બનાવવા માટે આ ઈસ્ટનો ઉપયોગ છે. દહીં, ચીઝ, પનીર વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે. ઈસ્ટમાંથી ઝાયમેઝ નામનો ઉત્સેચક છે એ, અને વિટામિન બી જે છે, વિટામિન બી મળવાપાત્ર છે. યાદ રાખજો આ વાત. ચલો, ત્યાંથી આગળ જઈએ આપણે કે મોલ્ડ નામની જે ફૂગ છે, મોલ્ડ એ બહુકોષીય છે. રાઈટ? અને આ જ મોલ્ડ જે છે એ મોલ્ડનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. રાઈટ? મ્યુકર છે, ત્યારબાદ છે રાઇઝોપસ છે, ત્યારબાદ મશરૂમ છે, વગેરે મોલ્ડના પ્રકારો છે. ઈસ્ટ છે એ સર્વત્ર ફાયદાકારક હોય છે, જ્યારે મોલ્ડ હાનિકારક પણ હોય છે. રાઈટ? હાનિકારક પણ કીધું છે. શું કીધું છે? હાનિકારક પણ કીધું છે. એટલે ઘણા તમે કહેતા હોય છો કે સાહેબ મશરૂમ તો ખાતા હોઈએ છીએ આપણે. રાઈટ? મશરૂમ. રાઈટ? મોદી સાહેબ મશરૂમ ખાય છે. તો મશરૂમ છે એ મશરૂમ તો ખાતા હોય, તો મશરૂમ એક એવી ફૂગ છે જે લઈ શકાય એવી છે. ઓકે, ચલો. પણ ગમે ત્યાંથી ક્યાંક થયું હોય ને આવું પડે એવા નહીં સીધા. ઉપયોગિતા, બરાબર, એસ્પેરજિલસ નામની ફૂગમાંથી સાઇટ્રિક એસિડ બનાવવામાં. બરાબર? ત્યારબાદ છે રાઇઝોપસ જે છે, રાઇઝોપસ સ્ટોલોનિફર. રાઈટ? સ્ટોલોનિફર સ્ટીરોઇડ્સની બનાવટમાં વપરાય છે, જે મનુષ્યના શરીરમાં આમ જોઈએ તો હાનિકારક છે, પણ જ્યારે કોઈ ઓપ્શન નથી હોતો ત્યારે આપણે સ્ટીરોઇડ્સ લેતા હોઈએ છીએ. ત્યાંથી આગળ રાઇઝોપસ નામની ફૂગ જે છે હવામાં નાઇટ્રોજનનું જમીનમાં વિસ્થાપન કરે છે. હવામાંથી નાઇટ્રોજનને ખેંચીને કે ભાઈ આનકો રાતો રે. રાઈટ? બહુ મહત્વની વાત. અને એ છે અહીંયા, અને એ છે કઈ છે? પેનિસિલિયમ નામની જે ફૂગ છે, એ ફૂગમાંથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી, જે એન્ટીબાયોટિક દવા છે, જે વિશ્વની પ્રથમ એન્ટીબાયોટિક તરીકે આપણે ઓળખીએ છીએ. અને પોલિયોરસ નામની જે ફૂગ છે, એ પોલિયોરસ નામની ફૂગમાંથી ઇમારતી લાકડા પર ફૂગ લાગે અને એ મૃત્યુ પામે. આ તો થઈ ગઈ સાહેબ એની ઉપયોગિતા ને એવું. તો આના કારણે ઘણા રોગો પણ થાય. ફૂગના કારણે ઘણા બધા રોગો થાય. અને આ ઘણા રોગો કયા તમને ખ્યાલ હોય તો દાદર થાય. દાદર થાય. તમે એને ધાધર કયો છો, પણ એને ધાધર ને આપણે દાદર કહીએ. શું કહીએ? દાદર કહીએ. બરાબર? ત્યારબાદ આમાં એક રોગ થાય છે જેને આપણે કહીએ છીએ એથ્લેટ ફૂટ. શું કહીએ છીએ? એથ્લેટ ફૂટ નામનો રોગ. આ ફૂગથી થતી બીમારી છે. દમ છે, ખસ છે, ખરજવું છે, તો ખસ પણ આના કારણે જ થાય છે. ખરજવું છે તો ખરજવું પણ આના કારણે જ થાય છે. અસ્થમા નામનો રોગ છે, જેને આપણે દમમારો દમ કહીએ. એ દમમારો દમ પણ કેના કારણે થાય છે? ફૂગના કારણે થાય. રાઈટ? એટલે કે તમારું જે પલ્મનરી ટ્રંક છે, આપણે પલ્મનરી ટ્રંક કહીએ. પલ્મનરી ટ્રંકમાં ફૂગ જામી જાય છે તો અસ્થમા નામનો રોગ થાય છે. મેનેન્જાઇટિસ બહુ પૂછાયેલો પ્રશ્ન છે. મગજને અસર કરતી બીમારી છે. રાઈટ? મેનેન્જાઇટિસ શરીરના કયા અંગને પ્રભાવિત કરે? આપણને એમ થાય મગજ તો હોય જ નહીં. રાઈટ? પણ જો મગજ તમે ના પડી તો તમારા મગજ છે ને, મગજ અને બહુ મહત્વની છે, અને એ છે ટાઇલ પડવી. સાહેબ આ ન પડે મરે પડે એમ છે. ચલો, તો એ ટાઇલ પડવી જે છે એ ટીનિયા કેપિટિસ નામની એક ફૂગ છે, એના કારણે થાય. કેના કારણે? ટીનિયા. બરાબર? આપણે યાદ રાખવાનું, ટીનાભાઈને ટાઇલ પડી ગઈ. કોને પડી ગઈ? ટીનાભાઈને ટાઇલ પડી ગઈ. તો ટીનિયા કેપિટિસ. ટીનિયા
ટાલ પડી જાય છે. તો એ ટાલ પડવી એ ટીનિયા કેપિટિસ નામની ફૂગના કારણે છે. બરાબર. મેનેન્જાઇટિસ મગમાં જે મગજ છે એ મગજને અસર કરતી એક ફૂગની બીમારી. અસ્થમા, દમારો દમ તમને ખબર છે, ખરજવું છે, ખસ છે, ત્યારબાદ છે એથ્લેટ ફૂટ અને દાદર. રાઈટ, આ તમને ખબર હતા. જેમ કે આ ખબર હતા, આ ખબર હતા, આ ખબર હતા, અને રિંગગાર્ડ ને ઈચગાર્ડ ને આ તમને નામ સાંભળાય છે વારંવાર. તો એ જ ચલો. અઘરા હો મારા રોયા, અઘરા છે. હું બોલું ને ઉપાડી જ લે. નેતાને ઉપાડી લીધા અત્યારે બધાને. હળંગ બીજેપી કોંગ્રેસ બધાય લાગે આમાં. ચાલો ચાલો ત્યાંથી આપણે આગળ વધી અને ફૂગને ભણી નાખ્યું આપણે. હવે આપણે ભણીએ પરોપજીવીને. રાઈટ, અને પરોપજીવી નહીં, આપણે ભણીશું હવે પ્રજીવને. કેને ભણીશું? પ્રજીવને. તો પ્રજીવને આને દો. આ બધા તમને જે દેખાય છે બધા પ્રજીવ છે ને? જબરદસ્ત, જિંદાબાદ. રાઈટ, આને તમે માઇક્રોસ્કોપમાં જોવો ને તો દેખાયો. એમ નામ તમે કહો સાહેબ નરી આંખે મને દેખાડો તો તમે કહો તો મારે તમને દેખાડવું પડે આમ જોઈ તો, પણ મારું ન હાલે. એમાં પ્રજીવ જે છે એ પ્રજીવ આપણે જોવા છે. રાઈટ, એમાં પ્રજીવમાં સૌથી પહેલી વાત આપણે કરવી છે પ્રજીવનો અભ્યાસ કરતી શાખા. આ પ્રજીવનો અભ્યાસ કરતી શાખા છે એ શાખાને આપણે કહીએ છીએ પ્રોટોઝોલા. શું કહીએ છીએ? પ્રોટોઝોલા. પ્રોટોઝોલા એટલે પ્રજીવનો અભ્યાસ કરતી શાખા. આપણે વાત કરી હતી ફૂગનો અભ્યાસ કરતી શાખા, આપણે વાત કરી હતી લીલનો અભ્યાસ કરતી શાખા. રાઈટ, હવે વાત કરી પ્રોટોઝોલા એટલે કે પ્રજીવનો અભ્યાસ કરતી શાખા. પ્રોટોઝોઆ નામ સાંભળ્યું છે, પ્રોટોઝોઆ નામ તમે સાંભળ્યું છે. રાઈટ, આ પ્રજીવ છે એ પણ એક કોષીય જીવ છે. બરાબર, ક્યાં ગયો? એક કોષીય જીવ છે. લીલમાં આપણે જોયું, ફૂગમાં આપણે જોઈ નાખ્યું. ફૂગમાં આપણે જોયું એક કોષીય હતા. રાઈટ, તો એ આ એક કોષીય છે. લીલમાં આપણે જોયું એક કોષી પણ હતી, બહુકોષી પણ હતી. અને આ પ્રોટોઝોઆ છે, પ્રજીવો છે, એના પણ મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 3 પ્રકાર છે. લીલના કેટલા પ્રકાર હતા? 3 પ્રકાર. ફૂગના કેટલા પ્રકાર હતા? 2 પ્રકાર. હવે આના આ 3 પ્રકાર કયા કયા છે? એક છે અમીબા. અરે સાહેબ, અચ્છા અમીબાની વાત કરો છો, વાંધો નહીં, ચલો. પેરામિસિયમ. હા સાહેબ, હા એક કોષી સમજાઈ ગયું. અને છેલ્લું છે એ છે પ્લાઝ્મોડિયમ. અરે સાહેબ, પ્લાઝ્મોડિયમ ફલ્સીપુરમ નામ તો સાંભળ્યું જ ક્યાંક. રાઈટ, તો આ મુખ્ય એના 3 પ્રકારો છે. અને એક મુખ્ય એક કોષીય 3 સજીવો કયા કયા? એક છે અમીબા, જેનો કોઈ આકાર હોતો નથી. એક છે પેરામિસિયમ, ચપ્પલ જેવો, અને પ્લાઝ્મોડિયમ, એનો પણ કઈ આકાર નથી હોતો. ડન. તો એક કોષીય છે, મુખ્ય 3 પ્રકારો છે, અમીબા, પેરામિસિયમ અને પ્લાઝ્મોડિયમ. પ્રજીવોનો અભ્યાસ કરતી શાખા એટલે આને આપણે કહીએ છીએ પ્રોટોઝોલા. તમે જોઈ શકો છો આ છે તમારું અમીબા. રાઈટ, નાના હતા ત્યારે તમને એક આકૃતિ બનાવવાનું કહેતા, અને એ આકૃતિમાં જો તમને સૌથી મજા આવતી હોય કોઈ આકૃતિ બનાવવાનું તો એનું નામ છે અમીબા. કારણ કે આનો કોઈ આકાર જ નહીં, ગમે એમ કવિને જેમ ઠીક લાગે એમ કરી નાખ. અમીબા થઈ ગયો. રાઈટ, તો અમીબાનો કોઈ આકાર નથી. અમીબા અનિયમિત આકારની છે, ગમે એમ તમે કહી શકો. રાઈટ, તો અમીબાનો સૌથી પહેલો પોઈન્ટ એ જ હશે, અનિયમિત આકારનું ગંદા પાણીમાં વસવાટ કરતું પ્રજીવ છે. તમને એમ કે અમીબા શુદ્ધ પાણી જોવા મળે? ન જોવા મળે. ભૂલ થાય છે, નથી જોવા મળતું તેમાં. રાઈટ, ત્યારબાદ આગળ વધીએ. બીજો પોઈન્ટ, તે ખોટા પગો દ્વારા હલનચલન કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ. મોબાઈલ નથી, મોબાઈલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે કે સ્ટેબલ ન રહે, ન્યાન તે પોતાની જિંદગી નહીં જીવવાની. આગળ જવાનું, આમી જવાનું, ઓલી શેરીમાં, ગમે શેરીમાં આંટો મારવા જવાનું. રાઈટ, જેમ કે હું આવ્યો અને હું આમ કહીને પાછો આવ્યો. રાઈટ, તો એ કામ કોનું છે? એ કામ અમીબાનું છે. અમીબા માણસના શરીરના આંતરડામાં પ્રવેશી જાય છે. કેમાં પ્રવેશી જાય છે? આંતરડામાં. અને એ પ્રવેશી જાય અને ઝેરી દ્રવ્યો ત્યાં લાવવા લાગે છે, અને એના જ કારણે ખોરાકનો યોગ્ય માત્રામાં સંગ્રહ થઈ શકતો નથી, અને એના કારણે એક રોગ થાય છે જેને આપણે કહીએ છીએ
એમિબિક મરડો, રાઈટ? કયો રોગ છે? એમિબિક મરડો. ક્યાંક નામ સાંભળ્યું હશે કદાચ. આ થોડુંક આછું દેખાતું હશે. ના, એકદમ જબરદસ્ત દેખાય છે, વાંધો છે નહીં, રાઈટ? ચલો, એકદમ જબરદસ્ત દેખાય છે. ઓકે, એમિબિક મરડો કેના કારણે થાય? અમીબાના કારણે થાય. અમીબા કેવું છે? અનિયમિત આકાર. ક્યાં રહે? તો કે ગંદા પાણીમાં રહે. કેવા પાણીમાં રહે? ગંદા પાણીમાં. અમીબા માણસના આંતરડામાં પ્રવેશી જાય અને ત્યાં પ્રવેશીને ઝેરી દ્રવ્યો ના નાખે, એના કારણે ખોરાકનો યોગ્ય માત્રામાં સંગ્રહ થઈ શકે નહીં અને આના કારણે એક રોગ થાય જેને આપણે કહીએ છીએ એમિબિક મરડો. કયો રોગ છે? એમિબિક મરડો. એમિબિક મરડો. એમિબિક મરડો. આવ્યું? મજા આવે એવું બીજું? અને એને આપણે કહીએ છીએ પેરામિસિયમ. ચપ્પલ જેવું. કેવું છે? ચપ્પલ જેવું. 10 નંબરના ચપ્પલ છે, બરાબર, પણ કોઈક જગ્યાએ હારી રીતના હંકાઈ ગયા છે એટલા માટે એ અલગ અલગ થઈ ગયું. સાહેબ, પેરામિસિયમમાં 2 પોઈન્ટ યાદ રાખવાના ખાલી. સૌથી પહેલો પોઈન્ટ એ છે નિશ્ચિત ચપ્પલના તળિયાના આકાર જેવું છે. સમજાઈ ગયું? અને ચપ્પલ એટલે તમારી એક લાઈફ હતી અને એ હતી કોલેજ લાઈફ. કોલેજ લાઈફ દરમિયાન સૌથી વધુ જેની બીક રહેતી હતી એ હતું ચપ્પલ. નાનપણમાં તે જો કે હતું, પણ નાનપણમાં ચપ્પલ સાથે, રાઈટ, જેવી રીતના પીઝામાં ચીઝ સાથે આવે એવી રીતના ચપ્પલ સાથે વેલણ પર રહેતું, પણ આમાં ચપ્પલ જ રહેતું એક. ડન? તો નિશ્ચિત ચપ્પલના તળિયા જેવું હોય છે જે હલનચલન માટે અસંખ્ય પક્ષોનો ઉપયોગ કરે છે. મતલબ હલનચલન થઈ શકે તો કે હા હલનચલન થઈ શકે. અમીબા કરી શકે તો કે હા કરી શકે, રાઈટ? આનાથી કોઈ કઈ બીમારી થતી નથી એટલે આપણે કઈ વાંધો છે નહીં, રાઈટ? હા, બસ. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને છેલ્લો પોઈન્ટ ભણીએ આનો. અને એ પોઈન્ટ જે છે એ પોઈન્ટ કયો છે? એક જ મીરો આયા. આ પેન થોડીક લીલી રહી ગઈ હજી. ઓકે, આ પેનને છે ને થોડીક વાર ત્યાં મૂકી દો એટલે શું થઈ જાય? આની ઇંક ખૂટી જાય. પછી આમાં તમે ગમે એમ લખો લખાય નહીં. લખાય નહીં એટલે આમાં લખવાની મજા આવે, બરાબર, પણ હરખી હુકાણી નથી, હજી લીલી છે. તો લીલી છે તો આપણે સાઈડમાં મૂકી દઈ, આપણે હુકી છે એ લઈ લઈએ. ચલો, રાઈટ? અને હવે જોઈએ પ્લાઝ્મોડિયમ, રાઈટ? પ્લાઝ્મોડિયમ જે છે એ માદા એનોફિલિસ નામનું મચ્છર હોય છે અને એ મચ્છરના ડંખમાં હોય છે. મચ્છરના ડંખમાં શું હોય? મચ્છરના ડંખમાં શું રહેલું હોય છે? માદા મચ્છર. યાદ રાખજો, રાઈટ? નર છે ને, નર તો હારો છે. ચેતતા નર સદા સુખી, વાત સાચી. આપણે નામે ક્યાં સાંભળ્યું હોય છે, આ બધું તમે સાંભળ્યું છે. પણ નર અને માદા એમાં અઘરી, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું તું, અત્યારે કહું છું. જો માદા છે ને, માદા એ અઘરી હોય. સમજાઈ ગયું? મતલબ જલ્દી એનો મગજ વિયો જાય, ગમે એને આંટી લે. એ માદાની પ્રકૃતિ છે, સમજાઈ ગયું? પ્રેમમાં એટલી તે ડૂબેલી હોય, પણ એના ડંખમાં, માદા એનોફિલિસ નામના મચ્છરના ડંખમાં શું રહેલું હોય છે? પ્લાઝ્મોડિયમ રહેલું હોય છે. અને આ મચ્છર જો મનુષ્યને કરડે તો આ મચ્છરના ડંખમાં જે હતું પ્લાઝ્મોડિયમ એ મનુષ્યના શરીરમાં પ્રવેશે. અને શરીરમાં પ્રવેશે તો લોચો થઈ ગયો. અને એ શરીરમાં પ્રવેશે તો રક્તકણો છે ને, એ રક્તકણોમાં પરોપજીવન જે છે એ ગાળે છે, રાઈટ? પરોપજીવી છે એ પરોપજીવન ક્યાં ગાળે? રક્તકણોમાં. અને આના જ કારણે એક રોગ થાય છે અને એ રોગ હું અને તમે બંને જાણીએ છીએ, જેને આપણે કહીએ છીએ શરદી ખાંસી કા મલેરિયા હુઆ. देख तेरे को लवेरिया हुआ. समझाई છે? चलो ફરી એક વખત પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ કેમાં હોય છે? એનોફિલિસ મચ્છર, માદા એનોફિલિસ મચ્છરના ડંખમાં હોય છે, જે શરીરમાં પ્રજીવ સ્વરૂપે પ્રવેશી ગયું, રક્તકણો સુધી પહોંચી ગયું અને કવિને શું થઈ ગયું? મલેરિયા થઈ ગયું. શું થઈ ગયો? મલેરિયા થઈ ગયો. સમજાય? બહુ સિમ્પલ છે, આટલું જ છે, યાદ રાખવાનું છે આને. અમીબા ખવાઈ ગયું હોય તો એવું જાય ભાઈ. હાર્દિકભાઈ, તમે એમ કે કોરોના કઈ રીતના આવે? કેમ અત્યારે ગમે અને અડી જાવ તો આવી જાય ને, એવું છે આ તો, રાઈટ? ચલો, જે લોકોએ લાઈક ન કરી હોય લાઈક કરી નાખો, કારણ કે એક બે ભક્ત લોકો આવ્યા હતા જે લોકો ડિસલાઈક કરીને વ્યા ગયા, એને હમણાં હું શ્રાપ દેવાનો થોડીક વાર પછી. ઓકે, ચલો. તો આજ આખી ગાથામાં ગઈ છે, બરાબર? મચ્છરના કરડવાથી તે શરીરમાં દાખલ થાય છે, રક્તકણોમાં પરોપજીવન ગાળે છે, કારણ કે મલેરિયા થાય છે, એના જ કારણે મલેરિયા નામનો રોગ થાય છે. ચલો, તો હવે તમે મને 10 મિનિટનો સમય આપી દો, હું તમને થોડા પ્રશ્ન પૂછી નાખું છું, એ પ્રશ્નોનો તમે મને જવાબ આપી દો એટલે મને મજા આવે. પ્રશ્ન નંબર 1, બધાએ જોડાવાનું છે આમાં.
રાઈટ? સૌથી પહેલો પ્રશ્ન છે અને એ છે ફૂગના અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? ફૂગના અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? મૂકો ને આને. હું અહીંયા લખું છું ફૂગ, અહીંયા લખું છું લીલ અને અહીંયા લખું છું પરોપજીવી, સોરી પ્રજીવ. ઓકે, સૌથી પહેલો પોઈન્ટ અને એ છે ફૂગનો અભ્યાસ કરતી શાખા, પછી લીલનો અભ્યાસ કરતી શાખા અને પ્રજીવનો અભ્યાસ કરતી શાખા. એવી રીતના નથી કહેવાનું, માઇકોલોજી ફાઇકોલોજી નહીં. ફૂગનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાનું છે એવી રીતના પહેલા બોલવાનું છે. લીલનો અભ્યાસ કરતી લીલ કરીને કહેજો, પ્રજીવનો અભ્યાસ કરતી એવી રીતના તમારે ત્રણેય આન્સર આપવાના છે. માત્ર એકમાં નથી પડવાનું. ફૂગને માઇકોલોજી કહેવાય, વેરી ગુડ. લીલ ફાઇકોલોજી, વેરી ગુડ. લીલના અભ્યાસ કરતી શાખાને આપણે કહીએ છીએ ફાઇકોલોજી. શું કહીએ છીએ? ફાઇકોલોજી. જ્યારે લીલ એક મિનિટ, લીલનો અભ્યાસ કરતી શાખાને આપણે કહીએ છીએ ફાઇકોલોજી. શું કહીએ છીએ? ફાઇકોલોજી. સાયકોલોજી નો કરી નાખતા. જ્યારે ફૂગના અભ્યાસ કરતી શાખાને આપણે કહીએ છીએ માઇકોલોજી. શું કહીએ છીએ? માઇકોલોજી. પ્રજીવના અભ્યાસ કરતી શાખાને આપણે શું કહીએ છીએ? ઓકે, ચલો પ્રોટોઝોલા. ઓકે, ચલો હવે મને કયો ફૂગના કેટલા પ્રકાર છે, લીલના કેટલા પ્રકાર છે અને પ્રજીવના કેટલા પ્રકાર છે? ફૂગના પ્રકાર કેટલા છે? ફૂગના 2 પ્રકાર છે. આ 2 પ્રકાર કયા તમે મને કયો? લીલના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. અને પ્રજીવના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. લીલના 3 પ્રકાર કયા કયા? લીલો રંગ, લાલ અને ભૂરી અથવા તો ભૂરો. રાઈટ? જ્યારે પ્રજીવના 3 પ્રકારો કયા કયા? અમીબા, પેરામિસિયમ અને પ્લાઝ્મોડિયમ. તો ચલો ફૂગના 2 પ્રકાર કહી દો. ફૂગના ઈસ્ટ અને મોલ્ડ. વેરી ગુડ. એક છે જેને આપણે કહીએ છીએ ઈસ્ટ અને બીજાને આપણે કહીએ છીએ મોલ્ડ. એકને કહીએ છીએ ઈસ્ટ અને એકને આપણે કહીએ છીએ મોલ્ડ. ઓકે, ચલો હવે મને કયો આ ઈસ્ટ અને મોલ્ડમાં ખાવા માટે કઈ મહત્વની છે? ઢોકળા છે, ત્યારબાદ ઈડલી છે, ત્યારબાદ તમારા ઢોસા છે. એ બધાની બનાવટમાં, જવમાંથી બિયર બનાવવામાં, ફળમાંથી દારૂ બનાવવામાં કોણ કામ લાગશે? ઈસ્ટ કામ લાગશે. કોણ કામ લાગશે? ઈસ્ટ કામ લાગશે. રાઈટ? ફ્રૂટ જે છે એ ફ્રૂટમાં શું બનાવવા? ફ્રૂટમાંથી દારૂ બનાવવામાં, એટલે કે એલ્કોહોલ બનાવવામાં. રાઈટ? જ્યારે જવ છે, જવ એ જવમાંથી બિયર બનાવવામાં, BEER સી ખબર. ચલો ઓકે. અને મોલ્ડ જે છે એ મોલ્ડ, મોલ્ડ આમ જોઈએ તો આપણે એને નોર્મલી જમવામાં લેતા નથી. ત્યારબાદ અહીંયા આપણે જોયું હતું લીલો, લાલ અને ભૂરો. અમીબા તો કે એક કોષીય છે, પેરામિસિયમ એક કોષીય છે, પ્લાઝ્મોડિયમ એક કોષીય છે. પ્લાઝ્મોડિયમ જે છે એ પ્લાઝ્મોડિયમ ક્યાં પ્રવેશે? મનુષ્યના શરીરમાં પ્રવેશે. શરીરમાં પ્રવેશી ક્યાં જાય? બ્લડમાં જાય. અને બ્લડમાં પોતાનું પરોપજીવન ગાળે કયો રોગ થાય? તો કે મલેરિયા નામનો રોગ કરે. કયો રોગ કરે? મલેરિયા નામનો રોગ કરે. તો જો તમે તો હોશિયાર નીકળ્યા. મને એવું હતું કે તમને નહીં આવડે, પણ તમને તો આવડે છે. રાઈટ? તો આવડે છે તો એ ક્યારે તપાસાય? સાહેબ હારી મેચ જામી હોય ને તો મજા આવે. બરાબર? મેચ જબરદસ્ત જામે ને તો મજા આવે. એમ નામ સાહેબ બાંગ્લાદેશની ટીમ ભેગું મેચ માંગવાની થોડી મજા આવે. મેચ હારા પ્રતિદ્વંદીઓ હોય ને તો મગાય. કાલે સવારે 11 વાગે ભૂલ્યા વગર, સવારે 11 વાગે ભૂલ્યા વગર, રાઈટ, રાત્રે 11 વાગે ભૂલ્યા વગર, આ બે સમયે આપણે ટેસ્ટ રાખેલી છે 50-50 માર્ક્સની. કેટલા માર્ક્સની? 50-50 માર્ક્સની. કે જે કેમાંથી હશે? જે હશે બાયોલોજીમાંથી હશે અને આપણા 101 ટોપિકમાંથી હશે. બહુ જ મહત્વની ટેસ્ટ છે આ તમારા માટે. ત્યારબાદ હું 2 વાગે એક બીજો લેક્ચર લઈને આવીશ. 2 વાગે બપોરે
અને એ છે ઘણા નિયમો અને બુક્સ, કઈ કઈ બુક્સ વાંચી કઈ ન વાંચવી એ બધું, રાઈટ. અને છેલ્લો પોઈન્ટ 8:30 કલાકે રાત્રે શેના માટે ભણવાના છીએ આપણે? ભેગા થવાના છીએ 101 માટે. જે પણ છોકરાઓ નવા છે એમને નથી ખબર, આ આપણે સ્પેશિયલ ક્લાસમાં મળવાના છીએ. કયા ક્લાસમાં મળવાના છીએ? સ્પેશિયલ ક્લાસમાં. તો સ્પેશિયલ ક્લાસ માટે તમારે અનએકેડમીને ડાઉનલોડ કરવાની છે. અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે, રાઈટ. ડાઉનલોડ કરી તમારે વિધિ આખી કરી નાખવાની, રાઈટ. સાઇન ઇનની લોગિન થઈ ગયા તમે, જીપીએસસી ગોલ તમારો સિલેક્ટ કરી નાખો. તમે કયો ગોલ સિલેક્ટ કરી નાખો? જીપીએસસી ગોલ સિલેક્ટ કરી નાખો. પછી શું કરવાનું છે? તો કે સાહેબ જીપીએસસી ગોલ સિલેક્ટ કર્યા પછી એક વ્યક્તિને શોધવાનો છે જેનું નામ છે અભિજીતસિંહ ઝાલા. કોણ છે? અભિજીતસિંહ ઝાલા. આ વ્યક્તિને શોધીને તમારે શું કરી દેવાનું છે? ફોલો કરી દેવાનું છે. એટલે મારી બધી ડિટેલ તમને ત્યાં મળી રહે. હવે જો આમાંથી ને એક નાનકડી બીજી વાત કરી દઉં, આ અભિજીતસિંહ ઝાલા છે એ ઝાલા કાઢી નાખો અને અભિજીતસિંહ પછી GEO લખી નાખો. આ @ કરીને તમે ગોતો ટેલિગ્રામમાં તો એક ચેનલ મળશે અને આ ચેનલમાં તમારે જોડાઈ જવાનું છે, જ્યાં મારું બધું મટીરિયલ તમને મળી રહે. ABHIJEE અભિજીતસિંહ GEO આટલું સર્ચ કરવાનું એટલે તમને મળી જશે, રાઈટ. અને જ્યારે તમે નવા છો ને પહેલી વાર સ્પેશિયલમાં આવો છો, તમને કોડ માંગશે ફ્રી લેક્ચર જોવા માટે, તો પણ તમારે AZ10 કોડ નાખવાનો છે. અને કોઈ પણ સબસ્ક્રિપ્શન પરચેસ કરી રહ્યા છો તો પણ AZ10 કોડ નાખવાનો છે. 3 મહિનાના સબસ્ક્રિપ્શનમાં 1 મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી 2 દિવસ માટે. આ એક સબસ્ક્રિપ્શનનું એક ઓફર ચાલુ છે, જેનો લાભ લેવો હોય તો જલ્દીથી લઈ લેજો. કોઈ તમારા પ્રશ્ન હોય તો ક્વિક પ્રશ્ન જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. હું છૂટા થઈએ આપણે. ચલો, કાલે આપણે યુટ્યુબમાં નહીં મળ્યો. કાલે આપણે યુટ્યુબમાં નહીં મળીએ. કાલે આપણે યુટ્યુબમાં નથી મળવાના 15 તારીખે, પણ 16 તારીખે ફરી એક વખત કહું છું કે 16 તારીખે આપણે 11 વાગે મળીશું, આપણે 2 વાગે મળીશું અને રાત્રે 11 વાગે મળીશું. 16 તારીખે પાછા ભૂકા કાઢવાના છે યુટ્યુબમાં. ચલો, બાય, ટેક કેર, સી યુ. જય દ્વારકાધીશ. જેટલા પણ છોકરાઓ જોડાના હતા એ બધા. ઓકે, ચલો, બાય 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 બાય. ના, મશરૂમ હાનિકારક ન હોય. પટની મનીષા, મેં એટલે તો કીધું. ઘણા બધા એમ મેં તમને કીધું હતું. જો હાનિકારક પણ હોય છે, ઓકે, વચ્ચે પણ હતું. ચલો ભાઈ, જલ્દીથી જોડાઈ જાઓ ટેલીમાં. મળીએ પછી. ચલો, જય હિન્દ, જય ભારત.